મમ્મી હા આ ઉનાળો આવી ગયો છે અને માર્કેટમાં કેરીઓ દેખાય છે. તો શું કરશું? શું કરવાનું મમ્મી? લઈ આવવાની. બધું મને જ ચીનશો તો તમે લોકો ક્યારે કરશો બધા કામ? હું ઘરના કામ કરી લઈશ, બહારના તમે બતાવી દેજો. કામ કરને, ઘરના કામ હું કરી નાખીશ. પણ તડકામાં જાઉં ને એટલે માથાનો દુખાવો થાય. હવે કંઈક ગળામાં લટકાવવાનું એસી આવતું હોય ને તો એ લઈ લેવું છે. પંખો આવે છે ને, હું સત્સંગમાં ગઈ હતી ને ત્યાં એક બેન પંખો લઈને આવ્યા હતા. આમ ફેરવતા હતા સ્વીચ દબાઈ દબાઈને પંખામાં. લે તો તમે લઈ લ્યો ને અને કેરી લઈ આવો. હરતો પડતો પંખો લઈ આવું તો વહુ શું કામની? તારે મને એમ કહેવાય કે મમ્મી મેં એક ઠેકાણે બેહી રહ્યો, તમારા બધા કામ બસ લેવા નથી જાઓ, હું તમને પંખા જેવું ફીલ કરાવું. લ્યો. ફિલિંગ વાળી થામાન. હવે પંખા ના ફિલ એસી બેસી નખાવો ને આ તડકાના અમને મરી જાય માણા. કાલે નખાઈ જશે એસી. દેવાંગને કહેજો કે મમ્મીને છે ને બહુ ગરમી થાય, તડકામાં રહેવાતું નથી, એસી ફિટ કરાવી દે. માનશે? માને જ ને કા એની પાસે ક્યાં ટાઈમ હોય છે તો એસી ફિટ કરાવી દે. ઈ મને ચીન છે. તું લઈ આવજે, તું ઓર્ડર કરી આવજે એટલે આવીને ફિટ કરી જશે. હા આ લ્યો આવી ગયા. તમારી જ વાતો કરતા હતા. બેટા આ તડકાની બહુ ગરમી થાય છે, એસી ફિટિંગ કરાવી દે ને. તો ગરમી હોય તો ગરમી થાય. હવે એમાં કઈ એસી ફિટ કરાવવાની જરૂર નથી મમ્મી. મને ગરમી નથી થતી, આ તારી ઘરવાળીને ગરમી થાય છે ને એટલે એની હારું ઉઠાવી. એને ગરમી થતી હોય ને તો ક્યારેય પણ એસી નથી મુકાવી ઘરમાં. હા મને ગરમી થાય તો એસી મુકાવાય ને. એક કામ કરો, આ કેદારનાથ ફરવા જતા રહો જાત્રા માટે. આ થોડા સમય જાત્રામાં રહેશો ને એટલે મજા આવશે. જલસો કરીને આવતા રહેજો અહીંયા. દેવાંગ, હું તમને શું કહું, આ કેદારનાથ જાત્રા કરવા જઈએ ને એની કરતા એસીમાં ઓછો ખર્ચો થાય. હો મેં તને બોલાવી, તારી સાથે વાતચીત કરી. અમારી અને મમ્મી વચ્ચેની વાત છે ને, શું કામ વચ્ચે ડબાક્યા નાખે છે? આ શું રીત છે એની સાથે વાત કરવાની? અરે પણ એને શું રીત છે? હું તમારી સાથે વાત કરું છું ને, મારો મગજ નથી ઠેકાણે તો પછી શું કામ ને ખોટે ખોટી મસ્તી મજાક કરવી જોઈએ? સિરિયસલી વાત કરી રહ્યો છું. બધી વાત છોડ. પેલા રમેશ કાકાને લગ્ન આવે છે તો બધાને જવાનું છે, તો દેવાંગ તને ખાસ કરીને કીધું છે કે દેવાંગને લેતા આવજો. પછી કહે નહીં કે હું કામમાં હતો. જુઓ, મારાથી રજા રાખી શકાય એવું નથી અને હું નહીં આવી શકું. બટ તમે લોકો તમારી રીતે જઈ આવજો. મને ત્યાં આવીને શો ઓફ કરવાનો કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. અને આમ પણ હું નહીં આવું તો રમેશ કાકા એના છોકરાના લગ્ન અટકાવી તો નથી દેવાના ને. પરણી જ જવાનો છે, ઘોડે ચડવાનો જ છે તો ચડાવી દેજો. દેવાંગ, આપણે એના પ્રસંગમાં આવ્યા હોય ને તો આપણે જવું પડે. હા, અને વ્યવહારમાં તો રહેવું પડે ને. અને નો જાય ને તો રમેશ કાકાને ધોકો થાય. ભલે ધોકો થતો, નરેશ કાકા મને ફોન કરશે ને, હું મારી રીતે વાત કરી લઈશ. બહુ કરી દેવા, આવું ન કરાય દીકરા. મગજ શાંત રખાય. આ બધાના દીકરાઓ કામ ધંધો કરે જ છે પણ મગજ શાંત રાખીને. બધાના દીકરા મારી જેટલું ટેન્શન નથી લેતા ને લાઈફમાં. હા, હું ટેન્શન લઈને ધંધો કરું છું. મારા ધંધામાં રિસ્ક છે, મારા ધંધામાં રિસ્ક છે. અને આમ પણ રિસ્ક સાથે સાથે ધંધામાં નફો મેળવવો એ બહુ આવડતવાળું કામ હોય છે, જે બધા છોકરાઓ નથી કરી શકતા. હું કરી શકું છું ને. બેટા દેવા, તારામાં એ તો ખૂબી છે કે લોકોના દીકરા આ રિસ્કવાળું કામ નથી કરી શકતા અને તું કરી શકે છે. એનો મતલબ એવો તો નથી ને કે તું બહારનો ગુસ્સો આ ઘરમાં ઉતારે. હે પણ ગુસ્સો ક્યાં કાઢી રહ્યો છું? મારો મગજ જ આવો છે. તમે બધા જાણો છો ને, વર્ષોથી મારી સાથે રહો છો. કઈ નોખી નવાઈના હમણાં 2-3 દિવસથી નથી રહેવા આપ્યા. એટલે મમ્મી, હા બાબતે તમે જરા પણ સલાહ ના આપો ને તો જ સારું છે. દેવાંગ, અત્યારે તમે બંને જો 2માંથી 3 થશો અને તમારા દીકરાઓ આવશે ને તો તારું જોઈને એ પણ બગડશે. નહીં થઈએ, 2માંથી 3 નહીં થઈએ. સમય રાખશું. હા, થોડો ઘણો સમય રાહ જુઓ, પછી 2માંથી 3 થવાની વાત કરજો. જ્યારે હોય ત્યારે 2માંથી 3 થશો, 3માંથી 4 થશો. અરે નથી થવું, અમારું પ્લાનિંગ છે. અમારે જ્યારે બાળકનું પ્લાનિંગ કરવું હશે ત્યારે કરી લઈશું ને. ખોટે ખોટી શું કામને સલાહો આપો છો? દેવાંગ, તો આવી રીતના ગામ ગધેડો કરે ને એ સારું નહીં. આજુબાજુવાળા પછી બીજે દિવસે પૂછે છે કે દેવાંગ કેમ ઝઘડો કરતો હતો ઘરમાં. આજુબાજુવાળાને રાગડા ધાણી ધાણીને કોણ કહેવા જાય છે? હું જાઉં છું. હવે અહીંયા વાતો કરું છું, તમને સમજાવું છું, તમે સમજતા નથી એટલા માટે જોરથી બોલવું પડે છે ને. અને આમ પણ આજુબાજુવાળાને ટેવ પડી ગઈ છે. હા જુઓ ને, કાનો રાખી રાખીને સાંભળતા હશે. ન જાણે એના ઘરે ઝઘડો કરવા આવતા હોય એમ. દેવાંગ, ફક્ત ને ફક્ત લગ્નમાં જવાની વાત કરી,
તે વાતને ક્યાં પહોંચાડી? તમારે જવું હોય તો જઈ આવજો ને, મારી સાથે માથાકૂટ ના કરો. મારે ઓફિસ જવાનું છે, હું નીકળું છું. નવરો નથી હું તમારી માટે. મમ્મી, આપણે રિક્ષામાં જતા રહીશું. શું કામ મગજમારી કરો છો? અરે જુઓ, હા તમે જે કોઈ પણ છોકરીઓના ફોટા મોકલ્યા છે ને એમાંથી એક પણ ચાલે એવી નથી. અરે તમે જાણો છો ને કે મોડેલિંગનો ધંધો છે આપણો. હવે મોડલિંગમાં કઈ છોકરી ચાલે જેનો લુક હોય એકદમ આમ સરસ બ્યુટીફુલ દેખાતી હોય? હા તો પછી જુઓ, મને છે ને નોકરીમાંથી કાઢી મૂકે ને એવો ધંધો નહીં કરતા પ્લીઝ. હા તમે તમારી રીતે ફોટા મોકલો, પછી હું જોઈને સિલેક્શન કરી લઈશ. ભાવ પણ મોકલજો. હા ફોન કરું પછી. ઓકે હા. જી કોઈનું કામ હતું? હા, કેમ છો તમે? બસ મજામાં. પણ હું તમને ઓળખતો નથી. હા આ સોસાયટીમાં નવા નવા રહેવા આવ્યા લાગો છો. હા, હજી થોડાક દિવસ જ થયા છે. સારું કહેવાય. આ થોડાક જ દિવસો થયા છે ત્યાં તમે આ બધાને મળવા પણ લાગ્યા. હા, મળવું જ પડે ને, એકલા એકલા સમય ન જાય, સમજ્યા તમે? અને તમારું ગામ કયો? કામ વિજપડી, વિજપડી. સાવરકુંડલા તાલુકો. હા હા, સાવરકુંડલા ને રાજુલા રોડ ઉપર જ આવે ને ક્યાંક? હા હા ત્યાં જ. તમારું? અમારું સલડી, અમરેલી પાસે. અમરેલી. હા. તમે કામ ધંધો શું કરો? હું ઓફિસમાં જાઉં છું કામ પર. સારું કહેવાય. ઓફિસનો કામ ધંધો એટલે કંઈ ટેન્શન નહીં. અમારે જુઓ ને હજારો જાતના ટેન્શન હોય. કોણ ચાલશે કોણ નહીં ચાલે બધું નક્કી કરવાનું. એટલે તમે શું કામ કરો છો? મોડેલિંગનું. મોડેલિંગનું? મતલબ કે નવા નવા મોડલ હોય એમને રોલ મોડલ તૈયાર કરીને જે જગ્યાએ જેવી રિક્વાયરમેન્ટ હોય એવી રીતે મોકલવાના. મતલબ હું પણ તમારી જેમ ઓફિસ બેઝ વર્ક જ કરું છું. મારે કંપનીમાંથી ઓર્ડર આવ્યો હોય એટલે કંપની જે રીતે કહે એ રીતે સિલેક્શન કરવાનું હોય અને સિલેક્શન કરીને આગળ એ લોકોને મોકલવાના હોય. ભાઈ ધ વે આ બધી વાતો આપણે શું કામ કરી રહ્યા છીએ? હજી તો ના જાન ના પહેચાન તું મેરા મહેમાન એવું કરીએ છીએ. અરે પાડોશી છીએ ને, અહીંયા પણ પાડોશી અને દેશમાં પણ. અમારે અમરેલી ખાલી 12 કિલોમીટર જ થાય. તમારે જેટલું થતું હોય એટલું. તો એક જિલ્લાના તો આપણે છીએ જ ને. હા એક જિલ્લાના ખરા, આમ પણ ગામ પાડોશી અને શહેરમાં આપણે ઘર પાડોશી. હા હા પણ જુઓ, મને જેને પાડોશીઓમાંથી એક પણ પાડોશી ગમતા નથી. આ તમે નવા નવા રહેવા આવ્યા છો એટલે તમને કહી દઉં. બાકી અમારી આજુબાજુમાં જે રહે છે ને એ લોકો એક નંબરના આરામી માણસો છે. આ રોજે રોજ સવાર પડતા આવીને દિવાલને ન જાણે શું કામ આમ કાન દઈને ઊભા રહે. આ રોજે રોજ અમારા ઘરમાં શું થાય શું નહીં બસ બહુ ચિંતા આ લોકોને. અને હું તો કહું છું આવા પાડોશીઓ હોવા જ ના જોઈએ. અને હોય ને તો પણ કાઢી મુકાય. હા, સાચી વાત છે તમારી. જ્યારે હોય ત્યારે બસ શું થયું છે શું નહીં પારકી પંચાયત. હવે મારા ઘરમાં શું ચાલે છે, હું શું કરું છું શું નહીં, મારી પત્ની સાથે કેવી રીતે રહું છું એનાથી તમને શું ફરક પડવાનો છે? પડે ના જ પડે ને. તો પણ સમજે નહીં. હા એકવાર તો બાંધવાનું થયું હતું. હા હા પ્રમુખની મીટિંગ પણ બોલાવવી પડી હતી. ત્યારે જે ગમે લોકો છૂટા પડ્યા. હા, તો હું શું કહું છું, હા હા તમારું નામ? દેવાંગ. હા દેવાંગભાઈ. હા અત્યારે ઘરે હાલો ને ચા પાણી કરવા. અરે હોતું હશે કંઈ. ચા પાણી પીવા અને તમારી ઘરે? ના ના, હું એકચ્યુઅલી કોઈની ઘરે જતો જ નથી. આમ પણ મને જેને કોઈની ઘરે જવું ગમે જ નહીં. હવે અસ્તવ્યસ્ત ઘર હોય, કેવી રીતે રહેતા હોય કેવી રીતે ના રહેતા હોય, અને વાત કરો છો ચા પાણીની તો કોને ખબર કોણ કેવા હાથે રસોઈ બનાવતું હોય. એટલે મને પહેલેથી પ્રોબ્લેમ છે બાય ધ વે, એટલે હું નહીં આવી શકું, સોરી. અરે પણ મારી વાત સાંભળો. જો મારે કામ છે, ફોન આવે છે, હું ફોન ઉપાડી લઉં. હા હાલો. હા અરે કહ્યું તો છે થોડા ઘણા આમ તેમ કરીશું. હા ઓકે ડન કરી નાખો. હા દેવાંગભાઈ, મારી ઘરવાળી મારી વાહે પડી ગઈ કે આ સોસાયટીમાં આપણે કેટલા દિવસ થઈ ગયા, પણ તમે એક પણ મિત્ર નથી બનાવ્યો. ઘરવાળી? હા મતલબ કે ભાભી પણ છે ઘરે? હા તો પેલા કહેવાય ને તમારે. મતલબ કે પેલા એવું કહેવાય ને કે ઘરમાં તમે એકલા નથી રહેતા. મને એમ કે તમે તમારા હાથે ચા પાણી પીને બનાવશો. એટલે મતલબ કે ચા પાણી તમે બનાવો તો પછી મારે કેવી રીતે તમારી પાસે આવી મહેનત કરાવાય?
અરે ના ના હા. મારી ઘરવાળી પણ છે. હા આમ તો સારું જ કહેવાય નહીં. હા નવી સોસાયટીમાં નવા પાડોશીને ત્યાં નવા ભાભી અને નવા ભાભીના હાથની નવી ચા. તો મજા આવશે. ચાલો. ચાલશો પડશે ચાલો. હા. ખરેખર તમારે પહેલા વાત કરી હોત ને તો હું ના જ ન પાડત. આવો આવો. હા બેસો. અરે હા, જય શ્રી કૃષ્ણ અશોક જય શ્રી કૃષ્ણ ભાભી. પાડોશી તમારી બાજુમાં જ રહું છું. હવે હા કહેતા હતા તમારા હસબન્ડ કે અમે નવા આવ્યા છીએ અને તમે ચાલો અમારી સાથે ચા પીવા. એટલે મેં તો ના પાડી હે કે ચા નથી પીતો હું, પણ છતાંય મને અહીંયા લઈને આવ્યા. કહેતા હતા કે તમે કોફી બહુ સારી બનાવો છો. હા તમે પીશો લાગ્યું જ મને, તમને જોતા લાગ્યું જ કે તમે ચા નહીં પીતા હો, કોફી જ પીતા હશો. તો એવું તમને કેમ લાગ્યું? તમારા લુક્સ ઉપરથી. હા જુઓ ને કેટલા મોડર્ન છો, મતલબ કે લાગતું જ નથી કે તમે લોકો હસબન્ડ વાઈફ છો. આટલા બધા ફિટ ફાઇન અને બ્યુટીફુલ. ખરેખર હું તો મારા જે ધંધો છે એની આંખોથી જોઉં ને તો ખરેખર. હા આ મોડેલિંગ નું કામ કરે છે. હા મોડલિંગ એટલે મતલબ કે હું મોડલિંગ બીજા લોકો પાસે કરાવડાવું છું. મોડલો સિલેક્ટ કરું છું અને પછી એમને જે રીતે રિક્વાયરમેન્ટ્સ હોય એવી રીતે કંપનીઓને સેલ કરું છું. ગુડ, સારું કહેવાય. એમ પણ અત્યારે તો આ ડિજિટલ જમાનો બહુ ચાલી રહ્યો છે ને, ડિજિટલ માર્કેટિંગ, ડિજિટલ ઇન્ડિયા. અત્યારે બધું ડિજિટલ થઈ રહ્યું છે. અને આમ પણ આ જુઓ ને, આ એડવર્ટાઇઝિંગ સિવાય ક્યાં કોઈ વસ્તુ સેલ થાય છે? એટલે બધી જ જગ્યાએ એડવર્ટાઇઝિંગ, અને જેટલી એડવર્ટાઇઝિંગ વધારે એટલા મોડલો વધારે, જેટલા મોડલ વધારે એટલો અમારો ધંધો વધારે. હા તને બહુ શોખ હતો કે નહીં? અરે હું કહેવાનો જ હતો, ભાભીને પૂછવાનો જ હતો કે તમને આમ મોડેલિંગનો શોખ ખરો? મતલબ કે તમે ચાલો ખરા અને બહુ ચાલશો. અરે હું તો કહું છું કે અત્યારમાં છે ને છોકરીઓ આમ નવી મોડેલિંગમાં આવી હોય ને તો શું નામ 3 કહ્યું તમારું? દેવાંગ કુમાર નામ છે મારું. આ મારી છાપ જ કુમાર. મોડલિંગની દુનિયામાં બધા કુમાર જ કે મને. તો કુમાર, હા હવે વાત એમ છે કે મોડલિંગનો મને શોખ હતો, પણ મેરેજ થયા ને પછી ઘર સંસારમાં પડી ગયા અને પછી તો શોખ ક્યાં અને હું ક્યાં. પણ તને વાંધો હું? હા તમારા હસબન્ડ હા પાડે છે તો પછી તમને શું વાંધો છે? આટલા સપોર્ટિવ હસબન્ડ કોને મળવાના છે? અને આમ પણ હા તમારા લુક્સ ઉપરથી ચાલો તમને પર ડે 5,000 રૂપિયા તો મળશે જ. 5,000 રૂપિયા પર ડે. ફોટોશૂટ કરવાના હોય, ખાલી ના બોલવાનું હોય, ના કોઈ રિએક્શન હોય, ખાલી ફોટોશૂટ. અને એ પણ શરૂઆતમાં અમે લોકો શીખવી દઈશું ને તમને. અશોક, અહીંયા આવવાનું રીઝન આ કોફી હા કોફી ઉપરથી આ જુઓ ને કેટલી બધી કામની વાતો નીકળી ગઈ. પણ તમે બંને મળી ક્યાં ગયા? અરે સોસાયટીના નાકે ફોન ઉપર વાત કરતો હતો, મારી ડીલ ચાલી રહી હતી. અને આમ પણ આ એક મોડલ છે ને ઘણા સમયથી નખરા કરી રહી છે પેમેન્ટ ઉપર. હવે જ્યારે નવા શીખવીએ કોઈને તો ઓછા ભાવમાં આવે પહેલાં, અને પછી જ્યારે શીખી જાય એટલે માર્કેટ ભાવ માગે. હવે માર્કેટ ભાવ ક્યાં હોય? આપણે શીખવ્યું હોય સંબંધ ક્યાં હોય? સંબંધ તો સમજે જ નહીં. હું શું કહું છું, સારું થયું કે તમે સોસાયટીમાં કોઈને ફ્રેન્ડ બનાવી લીધા. તું મને કેદુની કહેતી હતી ને કે તમે આપણે કેટલા દિવસ થયા આ સોસાયટીમાં રહેવા આવ્યા છે પણ કોઈ મિત્ર નથી, તો હવે આ મારો મિત્ર. ઘર જેવો મિત્ર, મતલબ કે આપણે બધા એક જ ઘરમાં રહીએ છીએ ને એમ જ માનવાનું આજથી. અને તને બીજી વાત કહી દઉં, આ આપણા જિલ્લાના જ છે. આ ગામડે આપણે લોકો એક જ જગ્યાએ રહીએ છીએ એમ. સમજી ગયું. અશોક જુઓ, આપણે શિફ્ટ કરીને અહીંયા રહેવા તો આવી ગયા છે. હવે આ સામાન પણ બધો ગોઠવાઈ ગયો છે. હવે અમુક વસ્તુઓ લાવવાની છે. ભાઈ તો તમારા મેરેજ થઈ ગયા છે? ના મારા મેરેજ જ નથી થયા. અરે યાર, કેમ marriage શું થયા વાંધો હોત તો હતો? સારું હોત ને. જુઓ ને, તમે બંને મિત્ર બની ગયા, એમ તમારા વાઈફ અને હું અમે બંને પણ મિત્ર બની જાત, જેથી કરીને મને પણ અહીંયા કોઈ ફ્રેન્ડ મળી જાત, કોઈ સહારો મળી જાત. છે ને ફ્રેન્ડ છે જ તે. હા હું તમારો ફ્રેન્ડ જેવો જ કહેવાવ. હા મતલબ કે મિત્રતા કરી શકે કે નહીં,
જુઓ મારા થકી તમને કામ મળવાનું છે, આગળ તમે કામ કરશો અને કામ કરતી વખતે કોઈ મતલબ કે ફ્રેન્ડશિપમાં કોઈ વ્યક્તિ તમને સમજાવી શકે સમજી શકે એવો હોવો જરૂરી છે. પણ હું કામની વાત નથી કરતી. તો ઘરનો સામાન લેવા તમે મારી સાથે આવશો? સાબુ, લિક્વિડ. હા હું ફ્રી જ છું. અરે મતલબ કે મારે તો મોડલ પહોંચાડવાના હોય, મોડલ પહોંચે એટલે મારું કમિશન નીકળી જશે, એટલે હું ફ્રી જ છું, તમારી સાથે આવું. બોલો. બસ જો તમે બંને બેસીને વાત કરો, હું તમારા માટે કોફી લઈ આવું. હા જરા સાકર ઓછી, હા કડક બનાવજો. અરે મસ્ત બનાવશે, તમે એકવાર પીશો ને એટલે બીજી વાર પીવા આવશો. ખરેખર સારું થયું તમે મને અહીંયા લાવ્યા, મારા કામનું પણ કામ થઈ ગયું. જુઓ ને આ ભાભીને મળ્યો એટલે મને પણ મોડલ મળી જશે. મમ્મી બેટા અંકિતા, કંઈ જોઈતું હતું? ના ના, હું તો જોવા આવી હતી કે મારી વહુ ઘરમાં શું કામ કરે છે, અને જો જરૂર હોય ને તો તને મદદ કરાવું. ના ના, આ મૂળીની કાચરી કરવાની હતી એ તો તમે કરી નાખી છે. હવે મેં કીધું જે મોટી મોટી છે ને નાની નાની છે એ અલગ કરી નાખું. બેટા બહુ તપી ગઈ છે તો ડબ્બામાં ભરી દે ને તો એ હવાય નહીં. હા ભરી દઈશ. હમ. પણ મમ્મી તું કેમ આમ નિરાશ જેવી લાગે છે? શું થયું મને કહીશ? એક વાત કહું મમ્મી? હા બોલ ને. એક નહીં પણ હું તો મારી દીકરીની 100 વાત સાંભળવા તૈયાર છું, કેમ કે એની સાસુ થોડી છું, એની મમ્મી છું. મમ્મી આ દર વખતે આપણા પરિવારમાં જે પ્રસંગ આવે છે ને એ પ્રસંગમાં એકલું જ જવું પડે છે. દેવાંગ તો ક્યારેય સાથે નથી આવતા. લોકો વાતો કરતા હશે ને? બેટા તું એકલી જાય પ્રસંગમાં તો લોકો વાત જ કરે ને, કેમ કે પ્રસંગો એવું હોય છે ને કે પરિવાર સાથે જવું પડે છે. પણ દેવાંગ દર વખતે આપણે એને કહીએ છીએ પણ દેવાંગ ક્યારેય નથી આવતો આપણી સાથે, તો પછી બધા વાતો તો કરવાના જ ને. લગ્ન પહેલાં તો એવા સપના જોયા હતા કે મેં લગ્ન પછી હું ને મારો પતિ બધી જગ્યાએ સાથે જશું, વ્યવહારમાં, ફરવા માટે. ચાલો ફરવા તો નથી લઈ જતા પણ પરિવારમાં પ્રસંગ હોય ત્યારે પણ સાથે નથી આવતા. બેટા અંકિતા, તારી સામે સમજાવ્યો ને દેવાંગને પણ એ માનતો નથી. જોયું ને, એને એટલી સમજણ નથી કે આપણે કોઈકના પ્રસંગમાં જઈએ ને તો કોઈક આપણા ઘરે પ્રસંગ આવે ને તો આવે, નહીંતર કોણ આવે? અને એના પપ્પા હયાત નથી તો પછી બધા વ્યવહારની જવાબદારી તારી અને દેવાંગની જ હોય છે ને. એ જ તો. પણ એ ખબર નહીં શું કામ આવું વિચારે છે કે આપણે બંને જ જઈએ બધા પ્રસંગમાં. એ જ ને કે પપ્પાની ગેરહાજરી છે એટલે બધા વ્યવહાર દીકરાને સંભાળવા પડે, પણ એ દીકરો જો વ્યવહાર હાથમાં ના લે તો લોકો વાતો જ કરવાના છે ને. અને કાલે સવારે એના જ છોકરાના લગ્નમાં કોણ આવશે? એ તો કહું છું દીકરા, દેવાંગ અત્યારે વર્તમાનનું વિચારે છે પણ એ ભવિષ્યનું ક્યારેય નથી વિચારતો કે ભવિષ્યમાં આપણે ત્યાં સંતાનો થશે અને કાંઈક પણ નાનો મોટો પ્રસંગ આવશે તો આપણે જશું ત્યાં, તો આપણે ત્યાં આવશે, નહીંતર કોણ આવે? હવે એ છોકરાને કઈ રીતે સમજાવો ને એ ખબર નથી પડતી. ગમે ત્યારે કાંઈક કહીએ ને એટલે સીધો ઉગ્ર થઈ જાય છે અને બાજુના 3 ઘર સાંભળે ને એટલું જોર જોરમાંથી બોલે છે. આપણે એને શું કહેવું કે તું? કઈ રીતે સમજાવવાને એ જ નથી ખબર પડતી મમ્મી. અને હવે તો આખી સોસાયટીને ખબર છે કે કેવી રીતના વર્તન કરે છે. બેટા ખરેખર તું ખૂબ સંસ્કારી અને સારા ઘરની દીકરી છો, નહીં તો દેવાંગ જેવા સ્વભાવવાળા માણસ સાથે કોઈ ન રહી શકે. આ તો મારા પપ્પાની ગેરહાજરી છે ને એટલે, બાકી મારા પપ્પાના મગજની તો તમને કોઈને ખબર નથી. જો આવો વ્યવહાર કરતા જોઈ જાય ને તો ક્યારના લઈ ગયા હોય. સાચી વાત છે પણ શું કરીએ દીકરા, હવે તારા પિયરિયામાં કહેશે ને તો પણ મને ઠપકો મળશે અને મારે ઠપકો પણ સાંભળવો પડશે. ના ના મમ્મી, મારા પિયરિયામાં હું કોઈને વાત નહીં કરું, એની ઉપાધિ નહીં કરતા તમે. પણ તમે દેવાંગને સમજાવજો ને જરા કે વ્યવહારમાં બધાને રહેવું પડે અને સમાજ એક અરીસા જેવો હોય, જેવું હોય એવું બતાવે.
સાચી વાત છે દીકરા, પણ હવે આ દીકરો મારો એકનો બે નથી થતો, માનતો નથી કોઈની વાત. પણ બેટા, પેલા નાનો હતો ને તો ગમે તે વાત કહેતી ને તો તરત સમજી જતો. પણ મને એવું લાગે છે કે એના કામ ધંધામાં પડી ગયો છે ને તો ત્યાંનું મગજ અહીંયા દોડાવે છે. હું એને કેટલી વખત કહું છું કે કામ ધંધાની જગ્યા પર અને પરિવાર અને કુટુંબ એની જગ્યા પર. પણ મમ્મી, હવે તમારે એને સમજાવવા જ પડશે. કદાચ એવું પણ બને કે સંગત ફેર થઈ હોય. ના ના, મારો દીકરો ક્યારેય એવા વ્યક્તિ સાથે ન બેસે કે એની સંગત ફરે. પણ તું ચિંતા કરમાં, આ કાસરી છે ને હવાઈ ન જાય ને એ પેલા ડબ્બામાં ભરી લે. હું મારા દીકરાને સમજાવી દઈશ. હો, સારું મમ્મી. હા, ઘણાય માણસને મળ્યો હું, પણ આ દેવાંગ જેવો માણસ છે ને મારી જિંદગીમાં પહેલી વાર મળ્યો. તો તમારા નવા ફ્રેન્ડને મૂકી આવ્યા એમ ને? નવા નહીં, મને એવું લાગે છે કે ગયા જન્મમાં અમે ફ્રેન્ડ હઈશું. હા, તમે ગમે તે વ્યક્તિને મળો ને એની સાથે તમને એવું જ થાય છે. આ થોડીક વારમાં તો એટલું બધું સારા રિલેશન તમારા થઈ જાય છે અને થોડી વાર પછી તો ખબર નહીં શું થઈ જાય છે. લે, ના ના, અને તું ગયા જન્મે હતી જ ને, અને હજી કેટલા જન્મ હશે કાંઈ નક્કી નહીં. હું તો કહું છું કે આ આપણો છેલ્લો ભવ હશે. હું સેલો ભાવ કંટાળી ગઈ ઘડીક વારમાં. ના ના, એટલે આપણે 7 ભવ સાથે વિતાવી લીધા ને એમ. હા, આ 7મો. આ સેલો જ હશે. હા, તમને નથી લાગતું? હા, હું શું કહું છું, મને એવું લાગે છે કે આ સોસાયટીમાં બધા વ્યક્તિ કેવા હશે કેવા નહીં, કોની સાથે બોલવું કોની સાથે નહીં. અરે હું કોની સાથે બોલવું કોની સાથે નહીં, બધાય હારા જ હોય. આપણે હારા એટલે બધાય હારા. અને આ સોસાયટીમાં ઘણા પૈસાવાળા માણસોય રહેશે. હો, હા, રહી છે, પણ તમે છે ને એ બધા સાથે સારા સંબંધો રાખજો. ક્યારેક ને ક્યારેક જરૂર પડી શકે ને. આઈ મીન, આપણા ધંધાનું કંઈ નક્કી તો હોતું નથી. ગમે ત્યારે ઇન્વેસ્ટ કરવું પડે છે. તો સંબંધો સારા હશે તો આડોશ પાડોશ જ કામ આવશે ને. હા, એ તારી વાત હાચી. પણ આ દેવાંગભાઈ રહ્યા ને એ આમ દિલદાર માણા હોય ને એવું લાગે છે. હા, એ શું કામ આવે તને તો મને ખબર છે. અરે એણે હું મૂકવા ગયો હતો કે આપણે કેદી ફરવા જવાનું ગોઠવું છે એમ મને કીધું. બોલ. હા, એટલે જ તો કહું છું ને કે શું કામ આવ્યા હતા ને હું સારી રીતે જાણું છું. એટલે કંઈ નહીં, તમે કંઈક લાલચ આપી હશે એને બિઝનેસ રિગાર્ડિંગ. હું લાલચ આપું? પેલી વાત તો એ કે તમને કોણે કહ્યું હતું એને કહેવાનું કે મને મોડલિંગનો શોખ હતો? લે, તારી ઈચ્છા હતી જ્યારથી હા તું મારા ઘરમાં આવી છે ત્યારથી તું વાત કરતી હતી કે લગ્ન પહેલાં મારે મોડેલિંગ બનવું હતું, પણ મેળ જ ન પડ્યો. ઈચ્છા હતી પણ એ સપનાને છે ને મેં ક્યારના એ બોક્સમાં પેક કરીને દાટી દીધા છે. પણ હવે હું એ બોક્સને ખોલીશ. તો શું કામ તમે એ બોક્સને ખોલવા માંગો છો? ઘરમાં 2-5 રૂપિયા આવે એટલે? આ કેવી વાત કરે છે તું? જો શોખ પૈસાની લાલચ મારે નથી, બસ તારું નામ બને, તું મોડલમાં જા, બસ તું ખુશ રહે ને એ જ મારી માટે કાફી છે. ફાઇન, ખાલ્યો પેપર છે સાચવીને મૂકી દેજો. હા, આમાં બ્રોકર છે ને એના કોન્ટેક અને એગ્રીમેન્ટ છે એ સાચવીને રાખજો. હા હા હા. અને હું શું કહું, આપણે પહેલાં જ્યાં રહેતા હતા ત્યાંના માણસો ને અહીંયાના માણસો બધાય મને તો એ ખરખા જ લાગે છે. સરખા તો ઠીક, પણ હા દેવાંગ ખબર ને મને બહુ અજીબ લાગે છે. શું અજીબ લાગે છે? મને બહુ અજીબ લાગે છે. એની જેવો માણસ છે ને દુનિયામાં ગમે એના દીવો લઈને ગોતવા જાવે ને તો જ ને મળે. મારો મતલબ એમ નથી, આઈ મીન ટુ સે કે એનું ફેસ જોઈને એવું લાગે છે કે એ કંઈક છુપાવતો હોય. છુપાવતો હોય એમ? જો
તમે એની સાથે કંઈ બિઝનેસ કરવાની કે વ્યવહારિક કંઈ વાત કરવાના હોય ને તો પ્લીઝ બી કેરફુલ હા. અરે અત્યારે મારે કોઈ મિત્ર નથી તો તને ખબર છે ને, તો એની જોડે તો હજી તો એકવાર મળ્યો છું, પણ હવે આગળ જોઉં છું કે એની હારે શું કરવું શું નહીં. કહેવાય છે ને મિત્ર જેવા દુશ્મનનું શું કામ, એની કરતાં તો દુશ્મન હોય એ આપણને ખબર તો હોય કે આપણો દુશ્મન છે. હા એ વાત પણ તારી હાચી, પણ આની હારે છે ને મારે હારી પેટનું જામી જાય એ ગેરંટી માં જ દઉં. તમને તો બધાની સાથે એવું લાગે છે, અને અઠવાડિયું જાય ને ત્યાં તો તરત જ ખબર નહીં કે સામેવાળા વ્યક્તિનો શું વાગ હોય છે, તરત જ તેની ખોદણી ચાલુ કરી દો છો. હા, હું પણ હવે એ બધું મેં બંધ કરી દીધું છે. તું જૂની વાતો ક્યાં લઈને આવી, અને હાલ તો હું આ મૂકી આવું. કેમ છે ભાઈ? લે તું અચાનક આવી કે ફોન બોન કર્યો નહીં? તો ફોન કરીને આવવાનું છે લે તો હું જાઉં. અરે પાછો ફોન કરીને આવું. એમ નથી કેતો, આ તો હાલ હું આજ ઘેરે હતો, હું બહાર વહી ગયો હોત તો તારે ધક્કો થાત ને કારણ વગરનો. હા તો ધક્કો ખાઈને ઘરે જતી રહે, એમાં શું છે? તો મને ફોન કર્યો હોત ને તો હું લઈ જાત, એવું લાગે તો અહીંયા તારું ઘર ક્યાં આઘું છે? ના ના, એમાં લેવા આવવાની શું જરૂર છે? ખોટો ધક્કો થાય ને. હવે તું મને લેવા આવે એના કરતાં મારી સાથે 10 મિનિટ બેસીને ત્યાંથી જતો રહી, બધું સરખું જ છે ને. આ તો દેવાંગ કુમાર ક્યાં એ નથી આવ્યા? દેવાંગ કુમાર? આ દેવાંગને મારી સાથે આવવાની ફુરસત છે? હા, ટાઈમ જ નથી હોતો ને એને, કંઈનું કંઈ કામ હોય. આજે અમારા ઘરે એક પ્રસંગ હતો હા તો એને વાત કરી કે પ્રસંગમાં આવવું પડે. એની પાસે ક્યાં ટાઈમ છે? એને તો બસ એનું કામ કામ અને કામ. ખબર નહીં શું કામ કરે છે કે ઘરના વ્યવહારિક કામમાં પણ આવવાનો સમય નથી રહેતો. અરે એવું કાંઈ ના હોય. હવે એ જો એક તો એનું કામ બધું કરે છે, કામ એકના એક એની ઉપર બધી આખી કંપનીનો જવાબદારી છે, એટલે એ ક્યાંકનું ક્યાંક કામ કરતા હોય, અને એને મોટું ફોટોગ્રાફીનું ને એવું બધું કામ છે, એટલે એને આઉટડોર બધા કામ રહેતા હોય, કે બહાર સાઈડ આવતી હોય તો ત્યાં જવાનું હોય, એટલે બધાને મળવાનું થતું હોય, એટલે ટાઈમ ન રહેતો હોય. તેવા પ્રસંગમાં આવે તમે જઈ આવો ને તોય હાલે બૈરાવો. પણ ભાઈ, એકનો એક દીકરો છે અને પપ્પાની હયાતી છે, તો વ્યવહારિક પ્રસંગો બધાને સંભાળવા પડે. અને પ્રસંગો ક્યાં રોજે આવે છે? ક્યારેક તો આવે છે. આ સમાજમાં કેવી વાતો થાય છે ને એ તો મને જ ખબર છે. જેમ અત્યારે તમે પૂછ્યું ને દેવાંગ કુમાર કેમ નથી આવ્યા, એમ બધા પૂછે પ્રસંગમાં જાય એટલે દેવાંગ નથી દેખાતો, દેવાંગ નથી આવ્યો. શું જવાબ આપવાનો એને? એક જ વસ્તુ કે કામમાં છે, ઓફિસની મીટિંગમાં છે, બહાર ગયા છે. હા તો એમ જ હોય ને, આપણે ક્યાં ખોટું બોલવું છે? એ કામમાં હોય એટલે કામમાં કહેવાનું હોય. અને ગામમાં તો છે ને 70 વાતું કરે, બધા એમ કહે કે ભાઈ ટાઈમ નથી આપતો, કુટુંબમાં નથી આવતો. અહીંયા તો એ હરખું કામ નહોતા કરતા ત્યારે બધા વાતું કરતા હતા, કારણ કે કામે નથી જતો. હવે સારો ધંધો કરે છે તો બધા એવી વાત કરે છે કે પ્રસંગમાં નથી આવતો. એટલે કુટુંબ બુટુંબનું કોઈનું ન મનાય, અને આપણા ઘેરે કેમ સારું થાય ને એ આપણે જોવાનું હોય. તમારી વાત સાચી છે ભાઈ, પણ ક્યારેક તો ઘરમાં ધ્યાન આપવું પડે ને. આ રોજનું ક્યાં કહું છું, ક્યારેકની વાત છે. અને મારા સાસુને કહું ને તો મારા સાસુનું પણ એ નથી માનતા. અચ્છા, તો તારી સાસુની નથી માનતા એટલે ઘરમાં કાંઈ બોલે છે, સામું બોલે છે એવું કાંઈ નથી ને? આમ સંગત ફેર થઈ હોય એવું કાંઈ? હવે સંગત ફેર જ થઈ હોય એ અમને થોડી ખબર પડવાની છે. અમે સાસુ હોવ તો ઘરમાં ને ઘરમાં હોઈએ. પણ મારા સાસુ કંઈક બોલે ને તો એની સામે પણ બોલી દે છે. મોટા નાનાનું કંઈ ભાન જ નથી એને. તું કાંઈ ઉપાધિ કરીમાં એવું લાગે ને તો હું દેવાંગ કુમારને મળી લે કે ભાઈ કેમ આમ થાય છે, શું છે, પૂછી લે. એવું લાગે ને તો તું ઉપાધિ નહીં કરતી. હવે જો અહીંયા તો મેં ખાલી એમને સ્વાભાવિક પૂછ્યું કે કેમ નથી આવ્યા, ક્યાં તો તે આખી કથા શરૂ કરી દીધી. તમે પૂછ્યું એટલે કેવું તો પડે ને કે શું કામ નથી આવ્યા. હા, તો તારા સાસુની શું કરે છે બીજું નવીનમાં કાંઈ? ના, એ ઘરે ગયા છે. હા, મેં તમને કીધું ને કે આજે અમારા ઘરે પ્રસંગ હતો. એ પ્રસંગ પતાવીને ઘરે જ જતા હતા તો મેં કીધું કે તમને મળતી જાઉં, અને મારા સાસુ શાકભાજી લેવા માટે ઊભા રહ્યા છે. તો તમારે ક્યાંક માળ લેવાનો હતો એનું કેમ થયું? બાંધકામનું કંઈ શરૂ કર્યું કે નહીં હજી? માળ લેવાનો હતો એ બાંધકામ અમે ઘરની લેડીઝો બધું વહીવટ સંભાળીએ તો થાય. માળ લેવા માટે પૈસા તો છે, પણ જે માણસને ધ્યાન રાખવું પડે અને ઓર્ડર બીજાને આપવા પડે ને
એ માણસ પાસે ક્યાં સમય છે? હવે મારે છે ને આ નો પૂછવાના પ્રશ્ન તને પૂછાઈ જાય. હું ક્યાં કઈ પૂછું ને તો તું દેવાંગ કુમારનો વાંક કાઢશો. હવે મારે હું પૂછું ને એ કઈ ખબર પડતી નથી. અરે ભાઈ, હું વાગ નથી કાઢતી. હા તો પછી ખાલી એટલું કહું છું કે એવું તો વળી શું કામ હોય કે માણસ 24 કલાક બિઝી રહે? હવે જો પુરુષોનું કામ એ છે કે ઘરની બહારથી કમાણી કરી અને ઘર હકાવવાનું, અને સ્ત્રીઓનું કામ એ છે કે ઘરમાં સારી રસોઈ બનીને પુરુષોને ખવડાવવાની. એટલે પુરુષ પુરુષનું કામ કરે ને સ્ત્રી સ્ત્રીનું કામ કરે. સારું. મારા સાસુએ શાકભાજી લઈ લીધું હશે અને હું નીકળું હવે. હા તો કાંઈ નહીં, નહીંતર મેં કીધું અહીંયા રોકાઈ જા, સાંજે અહીંયા જમી લઈ જાય. ના, ઘરે જવું પડશે મારે. હા એવું છે. એ સારું ના લાગે. હા તો કાંઈ વાંધો નહીં, તો હું દેવાંગ કુમારને મળી લઈ કાલે એવું લાગે તો ને. હા, તમે મળી હા તો લેજો. ઉપાધિ નહીં કરતી પાછી. માને તો વાત કરી લેજો, કંઈક હા. સુધારો આવે તો. વાંધો નહીં, હું કે થોડુંક હો ને. હું નીકળું. હા આવજે. હા. આઈ એમ સોરી, એકચ્યુઅલી મારું ધ્યાન ફોનમાં હતું. ઇટ્સ ઓકે. તમે અહીંયા જ રહો છો? હા, 142માં. અચ્છા, તો તમે આ દેવાંગના ભાડુઆત લાગો છો? ના ના, હું દેવાંગની પત્ની છું. પણ એ તો કહેતા હતા કે એમના મેરેજ નથી થયા. ના ના, અમારા હજુ હમણાં જ લગ્ન થયા છે, 2 મહિના થયા. પણ મને તો 3-4 દિવસ પહેલાં જ કહ્યું. એટલે તમે દેવાંગને ઓળખો છો? હા, એકચ્યુઅલી મારા હસબન્ડ અને દેવાંગ પણ એકબીજાને મળ્યા હતા. આઈ મીન અમે આ 145 નંબર છે ને ત્યાં નવા નવા રહેવા આવ્યા છીએ. ઓકે, એટલે 3 મકાન મૂકીને જ. હા, તો એ બંને શરીરના નાકે મળી ગયા છે, એકબીજા સાથે વાત થઈ અને દેવાંગે આઈ મીન એમનું નિકનેમ કુમાર છે ને, હા. તો કુમાર કહેતા હતા કે એ મોડલિંગનો બિઝનેસ કરે છે અને મારા મેરેજ થયા અને એની પહેલાં મને મોડલિંગનો બહુ શોખ હતો. તો અશોકે વાત કરી હશે. અશોક માય હસબન્ડ. ઓકે ઓકે. હા, તો બંને વાત થઈ હશે અને અશોક એમને ઘરે લઈને આવ્યા હતા. ઇનફેક્ટ હજુ 2-3 દિવસ પહેલાંની તો વાત છે, અમારા ઘરે ચા પાણી પીને ગયા. એવું? એમાં એવું છે ને કે અમારા લગ્ન ગામડે થયા હતા, એટલે કદાચ ટૂંકમાં પતાવવાનું હતું, એટલે કદાચ કોઈને કીધું નહીં હોય. પણ ભલે ને 2 મહિના થયા હોય લગ્નને, અમે આવ્યા એને તો હજુ અઠવાડિયું થયું છે અને 3-4 દિવસ પહેલાં ઘરે આવ્યા હતા. તો હવે તો એમને ટેવ પડી જવી જોઈએ. એનો મજાક કરવાનો આદત છે, એટલે કદાચ મજાકમાં કીધું હશે. હા, બની શકે. બાય ધ વે, તમે પણ હવે આવજો. મેં એમને ત્યારે જ કહ્યું હતું કે આ તમારી પત્ની નથી ને, એટલે મને તો લોસ છે. આ બંને તો મિત્ર બની ગયા, પણ આપણા બંનેનું શું? એ વાત સાચી. હવે આપણે મળતા રહીશું. હા, હવે તમે પણ ક્યારેક આવજો ઘરે. હા, ચોક્કસ આવીશ. બીજું એ કહેવું કે તમે ફ્રી હોય તો મારા ઘરે આવતા રહેતા હોય તો હું આખો દિવસ ફ્રી જ હોય ઘરે. ફ્રી ને? હા, અત્યાર સુધી છે ને કોઈ સાથે ઓળખાણ નહોતી. મારો નેચર એવો છે કે હું જલ્દીથી કોઈની સાથે બોલું નહીં, કોઈને મળવા ના જાઉં, કોઈના ઘરે ના જાઉં. હવે આપણા બંનેને ઓળખાણ થઈ ગઈ છે તો હવે આવીશ. આવજો ચોક્કસ. એમ પણ દેવાંગ કામમાં એટલા વ્યસ્ત હોય ને કે એને મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો ટાઈમ જ ના હોય. એટલે હવે તમારો સાથ મળી ગયો છે ને, તો આપણે કશે બહાર જવું હોય કે ટાઈમ લો, હોય. બોલો. હા, તમે ટાઈમની વાત કરો છો. અશોકને તો એવું કહેતા હતા કે આપણે લોકો છે ને બહાર ફરવા જઈએ. ફરવા? હા, હું 1 મહિનાથી ફરવા માટેનું એને કહું છું, પણ એની પાસે ટાઈમ નથી હોતો. મને સરપ્રાઈઝ આપવા માંગતા હશે. તો મેં સરપ્રાઈઝ સ્પોઇલ કરી નાખીને. હા, તમને કહેવાનું નહીં હોય અને જો ને અજાણતા આપણે બંને મળી ગયા અને મેં તમને વાત કરી દીધી. હવે કુમારને કેવું લાગશે? કંઈ વાંધો નહીં, હું વાત નહીં કરું અને તમે પણ વાત નહીં કરતા, એટલે સરપ્રાઈઝ રહી જશે. સારું, હવે તમે મળી ગયા છો ને તો સારું થયું. હવે અહીંયા શાકભાજી, કરિયાણું, હા કોઈ જ વસ્તુમાં છે ને મને કાંઈ સમજ નથી પડતી. કયો રસ્તો ક્યાં જાય છે ને કાંઈ સ્ટપો નથી પડતો. હું છું ને, હું તમને બધું જ બતાવી દઈશ. બંને સાથે જશું એટલે સથવારો પણ થશે અને કામ પણ સાથે પતી જશે. તમે બંને એકલા જ રહો છો? ના, મારા સાસુ છે ને.
અચ્છા અમે લોકો તો એકલા રહીએ છીએ, હું અને મારા હસબન્ડ. કંઈ વાંધો નહીં, ભલે એકલા રહો, પણ ગમે ત્યારે જરૂર પડે કાંઈ પણ વસ્તુની કે તો આવી જાજો બેફિકર મારા ઘરે. અને તમે પણ. આ કહેવાય છે ને પેલો સગો પાડોશી. આ સગા સંબંધીઓને આવતા તો વાર લાગે, કંઈ થઈ ગયું હોય તો, પણ પાડોશી સૌથી પહેલો આવીને ઊભો રહે. કંઈ નહીં, ચાલો હું જાઉં, ટાઈમ મળે ત્યારે આવતા રહેજો. બિલકુલ. તમે પણ. નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ. યસ. નથી અબ દર્દ હવે દિલનું સહેવાતું નથી, તારા વિના રહેવાતું નથી. સુંદર મજાના સુંદર ભાભી માટે સુંદર મજાના ફૂલ. બટ આઈ ડોન્ટ લાઈક ફૂલ. બટ આઈ લાઈક સો મચ. તમને ગમશે એટલા માટે તો લાવ્યો છું. તાજા તાજા હમણાં તોડ્યા અહીંયા પાછળથી. મને ફૂલથી એલર્જી છે. દૂર રાખો. એલર્જી છે બટ આઈ મોસ્ટ લાઈક ઇટ. ગુડ. ખરેખર. હા. ચાલો તો પછી મળીએ. અરે એક મિનિટ, અરે હજી તો મતલબ કે મળ્યા છીએ ભાભી, ક્યાં જવું છે? અને આમ પણ આ સવાર સવારમાં કઈ બાજુ એકલા? એ બધું મૂકો, પેલા મને એ કહો કે તમે જૂઠું શું કામ બોલ્યા? હો, જૂઠું મતલબ કે તમને ખબર પડી ગઈ, પણ કઈ વાત નહીં. શું જૂઠું બોલ્યો? કેટલા જૂઠ બોલ્યા છે? કેમ, કઈ વાતનું જૂઠું બોલ્યો છું? તમારા પત્ની વિશે. માય ગોડ, 142 નંબર્સ. એપ્રિલ ફૂલ બનાવતો તો. એપ્રિલ મહિનો છે ને, માર્ચ મહિનામાં એપ્રિલ ફૂલ. ગુડ. એડવાન્સ જરા મારો મહિનો એડવાન્સ ચાલે. એમાં મને થયું કે એપ્રિલ મહિનો ચાલતો હશે, પણ સાલે ગણતરીમાં ભૂલ પડી ગઈ, ખબર ના પડી. આ બધી મોડલોને તારીખો આપી હોય ને ખબર ના પડે ત્રીજો મહિનો ચાલે છે કે ચોથો મહિનો ચાલે છે. હશે. બાય ધ વે, હું અને તમારા વાઈફ અમે બંને ફ્રેન્ડ બની ગયા છીએ. વાવ, ગ્રેટ. તો ભાભી હવે તમે અમારી ઘરે આવી શકશો ને? બે જીજક ગમે ત્યારે જુઓ, કંઈ પણ ઘટે ને જરાય ચિંતા ના કરતા. આ તમે આવીને જોરથી આમ એકદમ પ્રેમ ભર્યું કહેશો ને, દેવાંગ કુમાર મારે ખાન જોઈએ છે. પણ તમને શું કામ કહું? મતલબ તમારા પત્ની તો એવું કહેતા હતા ને કે તમારી પાસે સમય જ નથી. અને જો એકચ્યુઅલી મારે પણ લેટ થાય છે, પછી મળીએ. હા જો ભાભી, તમારા માટે સ્પેશિયલી સમય કાઢીને ઊભો છું. મારે વાત કરવી હતી પેલી આપણે મોડેલિંગના વર્ક માટે. તો જુઓ, તમારા એક બે ફોટોસ ક્લિક કરી લઈએ અને પછી આગળ શેર કરીશું. મારા ફેમિલીમાં હવે અલાવ નથી, એટલે હું નહીં કરી ખરા શકું. જો, ભગવાને તમને આટલી બધી સુંદરતા આપી છે, પણ તમે યોગ્ય જગ્યાએ વાળવા તૈયાર નથી. જુઓ, આમાં કંઈ ખરાબ નથી. આ તમે જેને માત્ર ફોટોશૂટ કરાવવાના હોય છે, આપણે એવું હોય તો કહ્યું ને કુમાર, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. આઈ લાઈક ઇટ. તમારા મોઢેથી કુમાર શબ્દ એટલો પ્રેમથી નીકળે છે ને કે આમ હૃદયમાં આમ ન જાણે એક સાથે ઘણા બધા તારો જન કરતા આમ ગુંજી ઉઠે. હા અશોક, રસ્તામાં ઊભી છું, શાક લેવા જાઉં છું. યા. ખરેખર આવા સમયે કુમારનો મતલબ કે આ અશોકભાઈનો ફોન. તો મારે શાક લેવા જવું છે. મે આઈ? મે આઈ કમ ઇન વિથ યુ? આવું? હું પણ સાથે આવું? શું મજા કામ? આવશે. અશોકભાઈને હું જ ફોન કરી દઉં છું. આમ પણ મારે એમનું કામ હતું, એ આવવાના છે ને? નહીં. તો એમની પણ પાસે- સારું, એમને બોલાવી લઈશું શાક માર્કેટમાં. આમ પણ મારે એમનું જ કામ હતું. આ શું છે કે એમને કંઈક વહીવટ પતાવવાનો હતો, પૈસા. તમે અલગથી એમને મળી લેજો, અત્યારે એ નથી આવતા, એ કામમાં છે. તો I am free. શાક વાળો જતો રહેશે તો હું જાઉં. ના ના, હું ફ્રી જ છું. હું તમારી સાથે આવું, હેલ્પ કરીશ. આમ પણ અશોકભાઈ તો ઘરે નથી. કેટલું તમને- જૂઠું બોલ છો? હા, તમારા પત્ની હમણાં મળ્યા હતા ને, એ કહેતા હતા હા. કે દેવાંગ પાસે તો બિલકુલ સમય જ નથી. અરે! મહિના દિવસથી કહું છું બહાર ફરવા લઈ જાઓ, પણ આવતા નથી. અને હવે તમારી પાસે શાક લેવા જવાનો સમય છે? મારી પત્ની ખરેખર બહુ મજાક કરી લે. તમારી સાથે આટલો બધો મોટો મજાક કર્યો, મને સમજણ જ ના પડી. એ પણ એવું જ કહેતા હતા કે દેવાંગનો મજાક બહુ. યસ, વી બોથ આર સેમ. અમે લોકો એકબીજા સાથે મજાક જ કરીએ. આ જુઓ ને, મજાકમાં લગ્ન પણ કરી નાખ્યા. ખબર જ ના પડી કે ક્યારે લગ્ન થઈ ગયા. હા, લગ્ન પણ મજાકમાં જ હતા. મારી સાળી સાથે શરિયાત લગાવી હતી. શરિયાતમાં તો તમે એમ નહીં માનો ને? શાક લેવા આવું છે ને? મજા આવશે. તમને પણ એન્ટરટેનમેન્ટ મળશે, મને પણ.
આફ્ટર યુ. ખરું આ મારું નસીબ કહેવાય હં? આફ્ટર યુ. ના ના સાથે જઈએ ને શું એમાં કઈ તકલીફ નહીં પડે. આમ પણ બધા મને ઓળખે જ છે. જુઓ ભાભી. સારો સુવિચાર છે. મારે મારા જીવનમાં જ્ઞાન ધ્યાન અને સન્માન આપનારા લોકો જોઈએ છે. મારે ખુશ પાડોશી જોઈએ છે. હા, ખુશ પાડોશી તો છે પણ સન્માન આપનારા લોકો નથી. આટલા બધા પૈસા ક્યાંથી ધંધો કર્યો ધંધો. મોટો ધંધો આવી ગયો હાથમાં. એવો તો શું મોટો ધંધો કર્યો તમે? ભૂલી ગયો. હા, કેટલી ગણતરી પહોંચી હતી ને ભૂલી ગયો. ફરીથી ગણવા પડશે. હા, ફરીથી ગણી લો ને. આ નવો કયો ધંધો આદર્યો છે? તમે આ સોસાયટીમાં રહી છે એ ધામિનીને ઓળખો છો? ધામિની? હા, હા, સોસાયટીમાં 145 નંબરમાં રહી છે. 145 નંબરમાં હું ક્યાંથી ઓળખું? મારે થોડી કોઈ પાડોશી સાથે કઈ લેવા દેવા છે. થોડુંક યાદ કરો ને, ઓળખી જશો. નથી ઓળખતો ભાઈ કોઈને. એ 3 દિવસ પહેલાં તમે એના ઘરે બેસવા ગયા હતા. જ્યારે પૈસા ગણવાની શરૂઆત કરું છું ને ત્યારે કઈ ને કઈ સવાલ કરે છે. લાવો પછી હું ગણી લઈશ. ગણી દઉં. પછી ગણી લઈશ. તને થોડી અપાય. ચલ બોલ. દામિનીને ઓળખો છો કે નહીં? તો ફરી પાછો એકનો એક સવાલ કહ્યું તો ખરા નથી ઓળખતો તો નથી ઓળખતો. હવે એમાં શું થઈ ગયું? દામિનીનું કહેવું એમ છે કે થોડા દિવસ પહેલા તમે એના ઘરે ગયા હતા. ખરેખર ભાભી મતલબ ભાભી કે તો ખબર પડે ને. તું દામિની કે તો મેં થોડી નામ પૂછ્યું હોય કે એનું નામ દામિની છે કે શું છે. હા, થોડા દિવસ પહેલા ગયો હતો. આ અશોકભાઈની ઘરે ગયો હતો. હા, સાચી વાત. ઓકે, તો એકલા કેમ ગયા? મને સાથે લઈ જવાય ને. તને સાથે લઈને પણ ત્યાં શું કામ છે તારું? હું પણ સાથે આવું તો મને પણ સારું લાગે ને. આ આખો દિવસ ઘરમાં કાઢે છે, બોરિંગ લાગે છે. એમ તો મને પણ બહુ બોરિંગ લાગે છે તારી સાથે રહેવાનું, છતાંય રહું છું ને. હા, એટલે એનો મતલબ એમ નથી કે હું જ્યાં જાઉં ત્યાં તારે સાથે આવવું જ પડે. જ્યાં જાવ ત્યાં સાથે લઈ જવાની વાત નથી કરતો. તો પછી હા તો તું કેવી વાત કરે છે કે પાડોશીના ઘરે બેસવા ગયો હોય ત્યાં પણ મારે તને સાથે લઈ જવાની? મારે જેને તને ખીચામાં રાખવાની શરૂ કરી દેવી છે. જ્યાં જાવ ત્યાં આ કાઢી ખીચામાંથી ને બેસ બાજુમાં. આ ફેમિલીમાં જવાનો તમારી પાસે ટાઈમ નથી. હા, તો બાજુમાં જેનું ઘર છે ને ગયા તા તો સાથે લઈ જવાય ને. ચાલ જઈએ. આમ પણ મન થાય છે મને ત્યાં ભાભીના હાથની કડક કડક ગરમા ગરમ મસ્ત કોફી પીવાનું. ચાલ. તો તમને અહીંયા નથી મળતી ગરમા ગરમ કોફી? ભાભીના હાથની મળે ને મસ્ત લાગે, સારી. તો એક કામ કરાય ને, રોજ સવારે દામિનીના હાથની જ કોફી પીવા જવાય. ઓર્ડર આપ્યો હોય તો સારું હો. ખરેખર મારે અશોકભાઈને મળીને કહી જ દેવું પડશે કે તમે જેને ભાભીને કહી દો કે જ્યારે કોફી બનાવે ને મારા ભાગની સાઈડમાં કાઢી મૂકે અને ડબ્બીમાં ભરીને ડબ્બી ઘરે મોકલાવી દે. આપણે ફ્રીઝરમાં રાખીશું. સારું લાગે બધું? મસ્ત. પાડોશીના ઘરે કોફી પીવા જાવ એ સારું લાગે? અરે કોફી પીવા ગયો છું, એમાં સારું લાગે કે ખરાબ લાગે એની ક્યાં વાત આવી છે? અને પણ થોડા દિવસ પહેલા ગયો હતો. હવે એ વાતને લઈને અત્યારે મુદ્દો બનાવવાની શું જરૂર છે? હું ખાલી એટલું જ કહું છું કે મને સાથે લઈ ગયા હોત તો. તને સાથે હું ઘણી બધી જગ્યાએ જાઉં છું તો કઈ થોડી લઈ જઈ શકું? આમ પણ એ સમયે હું રસ્તા ઉપર ઊભો હતો, ફોનમાં વાત કરતો હતો અને અશોકભાઈ આવ્યા, ઓળખાણ કાઢી, વાતચીત થઈ અને મને કહ્યું કે મારી ઘરે આવો ચા પાણી પીવા. ચા હું પીતો નથી એટલે સ્વાભાવિક રીતે મેં ના પાડી. ના પાડ્યા પછી પણ એ ના સમજ્યા. મને કહેતા હતા કે તમારી સાથે મિત્રતા કરવી છે. મારા ઘરે મારી પત્ની છે, પત્નીનું નામ સાંભળતા જ મને થયું કે ના ઘરે ભાભી હોય તો ભાભી મને થોડી કઈ મારે કઈ આવી રીતે કદાચ કઈ ચા કોફી જે કઈ પણ પાય પી લેવાય ને. સારું, આ તો એવું થયું ને કે તમને જબરજસ્તી લઈ ગયા હતા એ? જો તું જેને મને સવાલ ઉપર સવાલ ના પૂછ. જબરજસ્તી કરી હતી. હાથ ખેંચતા હતા, હાથ મારો, અને મને કહેતા હતા કે આટલા મોટા વ્યક્તિ, આટલા મહાન માણસ જે મોડેલિંગનો ધંધો કરે છે, હવે એ વ્યક્તિ મને સામે મળ્યો હોય તો કેવી રીતે જવા દઉં? પગ પણ પકડ્યો, પગ પકડીને ખેંચ્યો ત્યારે ગયો હતો. સાચી વાત છે. આ જબરજસ્તી તો હું પણ તમને કરું છું ઘણીવાર બહાર જવા માટે. મારી સાથે તો નથી આવતા. પગ નથી પકડતી ને તું, એ પગ પકડતા હતા. તો હવે પગ પકડવાનું પણ ચાલુ કરું? એવું લાગે તો તમારા પગ ખેંચવાનું પણ ચાલુ કરું ને હવે? ના તું પગ ખેંચીશ ને મને જરાય નહીં ગમે. આમ પણ આ તારામાં છે શું?
આ ક્યારેય પણ સરખી રીતે જોવાનું મન પણ નથી થતું. એટલે તારી સાથે ક્યાંય પણ જાઉં ને વાહિયાત લાગુ, સાવ વાહિયાત. હા જો ને, તારામાં મારામાં કેટલો જમીન આસમાનનો ફરક છે. શું ખોટ છે મારામાં? બધી જ તારામાં બધી જ ખોટ છે. આ તારા ચહેરાથી માંડીને, તારા લુકથી માંડીને, તારાથી માંડીને બધી A to Z જે ગણાવી ના શકાય ને કહી ના શકાય એ બધી જ ખામી છે તારામાં. તમારી સાથે વાત કરવી જ સાવ ખોટું છે. અરે તારા કરતા તો અમારા આ ધંધાની અંદર કોઈ નવામાં નવી મોડલ આવે ને એ પણ સારી લાગે. પણ જો ને તું હા જે વ્યક્તિ મોડલો બનાવે છે એ વ્યક્તિની વાઈફ જેની અંદર કંઈ જ લેવાનું નહીં. ફરક છે ને બંનેમાં, ફરક છે, બહુ વધારે ફરક છે. એ વ્યક્તિ મોડલ છે અને હું એક હાઉસવાઈફ છું. મને મોડલ કરવાનો કાંઈ શોખ નથી. બસ એ જ વાંધો છે. તને મોડલ બનવું નથી અને મને મોડલ વ્યક્તિઓ ગમે છે. તો મોડલ વ્યક્તિઓ જ સાથે લગ્ન કરવા હતા, મારી સાથે નહીં. ખરેખર સજેશન બહુ સારું છે. નેક્સ્ટ ટાઈમ આના ઉપર વર્ક કરીશું. બોલો ને શાળા સાહેબ, આ મને અહીંયા કેમ બોલાવ્યો? કઈ કામ હતું? એવું કામ હોય તો જ અહીં બોલાવ્યો ને, નકર મેં કોઈ દિવસ તમને બોલાવ્યા છે અત્યાર સુધી, ઈ કયો તમે. હા આમ પણ ક્યારે બોલાવ્યો નથી. તો પૂછી શકું કે એવું શું કામ હતું? જો પૈસા નહીં માંગતા, પૈસા નથી હમણાં મારી પાસે. એટલે ભાઈ મારે એકલા માણસ પૈસાની શું જરૂર પડે? મારે 35,000 પગાર છે ને, તો એમાં 10,000 ખર્ચો થાય છે. હા તો લાવો. આમ પણ મારે કામકાજમાં હમણાં ડીમ જ છે. પૈસાની બહુ વધારે પડતી જરૂરિયાત છે. આ દર મહિને કેટલા વપરાય? 10 25 પડ્યા રે. મતલબ આશરે તમે 2-4 મહિનામાં તો 1 થી 2. હાલો. હા હા, અચ્છા ઈ છે, દેવાના છે. ફોન પણ નવો લીધો. હા 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 હા, કમાલ છે. ના ના વાંધો ને, પુગાડ દેવો. 100 ઘડિયાળ. હા લોકોના હે ને વાત જ બધો લ્યો. આનો ફોન હોય કે 80,000 જોઈએ છે, માંગવામાંથી ઉષા ન આવે લોકો. ના, ના. મેં એની પાસે કોઈ દી પૈસા માંગ્યા નથી, હવે બરોબર. દેવા પડશે મારે એને. મારી પાસે 80,000 નું 200 મને થતું. ખબર છે કે મારા શાળા સાહેબ છે ને પૈસા પહેલા મને જ આપે, પછી બીજા સાથે વ્યવહાર રાખશે. બાકી આપણો જીજા શાળાનો સંબંધ કેટલો ના, ના. બાકી આપણો જીજા શાળાનો સંબંધ કેટલો નજીક કહેવાય નહીં? હા ઈ વાત અને આમ સાચી. પણ તમને તમારી બેન દુખી થાય થોડી ગમે? બિચારી એની પાસે પૈસા ના હોય તો કેવી રીતે બધે બહાર જાય? હા વિચાર તો કરો તમે. એટલે તમારે પહેલા મને જ મદદ કરવી પડશે. હા હું તમને મેઇન કામ ઈ જ છે, તમને બોલાવવાનું. બોલાવ્યો છે. નહીં, નહીં, અરે પણ નહીં. શાળા સાહેબ તો પહેલા કહેવાય ને, તૈયારી કરીને આવત. પૈસા આમ પણ નહીં જુઓ ભાઈ. મારા બેંક એકાઉન્ટમાં 2,000 રૂપિયા પડ્યા છે, પછી કઈ આવ્યું જ નથી. પેમેન્ટ પણ નથી પાર્ટીઓના છૂટા થતા. જુઓ આ જુઓ, આ કેટલા છે? હા, ઈ વાત માત્ર 2,000 રૂપિયા. હવે 2,000 રૂપિયામાં હું શું કરું? કેવી રીતે ઘર ચલાવું? ખરેખર બહુ ખરાબ હાલત છે મારી. આ થોડા ઘણા કરી આપો ને. હા ઈ બધી વાત સાચી, પણ હું શું કહું તમને બોલો, કે બોલો. તમે છે ને મને પેલા બોલવા દો. હા આ તમે બધા મોડલિંગ નું કામ કરાવીને તમે કોઈનો વારો નહીં આવવા દે, તો એમાં અહીંયા મારો વારો નથી આવવા દે. એમાં શું છે કે હા મોડેલિંગ વખતે અમારે છોકરીઓને પોઝ આપવાના હોય કે નહીં? ચાલો ચાલો જલ્દી જલ્દી ફટાફટ ફટાફટ ફટાફટ. હા ઓકે 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 ડન. એટલે આ ટેવ પડી ગઈ છે, રિધમ આવી ગઈ છે. એટલે કોઈ પણ વાત ધીમે ધીમે કોઈ વ્યક્તિ કરતો હોય ને એટલે મને થાય કે જલ્દી જલ્દી વાત પતાવી દે. એટલે શું છે કે પાછળનું કામ પતે ને આપણું જલ્દી એમ. હવે જો વાત સાંભળો, કામ તો હુંય કરું છું, તમે કરો છો, અને આખી દુનિયા કામ કરે છે. હું સમજ્યા? દિલથી કામ કરું, દિલથી. આ બધા દિલ દિલથી જ લગાવીને કરતા. કામ કરું, બધા- કામમાં દિલ લગાવું. બધા દિલથી જ કરતા હોય, પણ ઘરે ફેમિલીને થોડો ઘણો ટાઈમ આપવો પડે. એ તમને ખબર છે કે નહીં? હું એમ કહું. હા તો આપું જ છું ને. ફેમિલીમાં કોઈને ના નથી પાડતો. બધા માટે અલગ અલગ સમય નક્કી કર્યો છે. હવે ક્યાં પ્રસંગમાં તમે ગયા? ઈ કયો ને. હમણાં થોડાક દી પહેલા તમારી ઘરે પ્રસંગ હતો તો ગયા હતા તમે? ઈ કયો મારી બેન હારે. એ દિવસે જ મોટો કોન્ટ્રાક્ટ આવ્યો હતો. તમે કયો કે તમારી સામે પાર્ટી આવીને ઊભી હોય, 20,000 રૂપિયાનું કામ હોય તો 20,000 રૂપિયાનો દિવસ પડાય કે પછી 5,000 રૂપિયા તમારા જતા હોય એવા જગ્યાએ જઈને પ્રસંગ કરાય? પણ એક દિવસ હોય તો બરોબર છે વાત. આ તો મારી બેન ઘરે આવી હતી, ઈ કહેતી હતી કે કોઈ દિવસ ટાઈમ નથી આપતા. લ્યો તો પછી હું કઈ તમારે રોજ ઓર્ડર આવે છે કંપનીના? રોજે રોજ ટાઈમ આપું છું, પણ તમારી બેનને છે ને ફરિયાદ કરવાની ટેવ પડી ગઈ છે. હા, આ હા. જુઓ એને શું છે કે શોપિંગ કરવા જોવે, વારા ઘડીએ બહાર જવા જોવે, રોજે રોજ બહારનો નાસ્તો કરવા જોવે. હવે આ બધું થાય નહીં ને. ક્યાંથી થાય? કારણ કે હું મહેનત એટલી કરું છું. અને જે વ્યક્તિ મહેનત વધારે કરતો હોય ને એ વ્યક્તિ આવા બધા ખર્ચા કરી જ ના શકે. અને ખર્ચા ના કરી શકે તો સમય નથી આપતો એવું લાગે, અને સમય નથી આપતો એવી ફરિયાદો તમને કરે. બાકી આ બધી ફરિયાદો ખોટી અને વાહિયાત છે.
આ તમારે પણ ક્યાં આવે એટલા બધા સમય ને એટલા બધા રૂપિયાની જરૂર છે? તમારે મકાન સારું છે, જમીન સારી છે, તો કદાચ વર્ષે તમે લાખ રૂપિયા ઓછા કમાવો ને તો ફેર ન પડે, પણ ફેમિલી ખુશ રહેવું જોઈએ એટલી ખબર પડે તમને. લાખ રૂપિયા ઉપરથી ફરી પાછું યાદ આવ્યું, લાખ રૂપિયા ટ્રાન્સફર કરો ને. આ ઈ જો હું ઓલા ભાઈને જે દેવાના છે ને હા. એ એને આપી દઉં છું, અને એમાંથી મતલબ કઈ કે વધઘટ થાય તો તમને મોકલાઈ દે. જીજા શાળાનો સંબંધ દૂર છે, એ ભાઈનો સંબંધ નજીક છે. પેલા મેં માંગ્યા હતા, પછી એ ભાઈનો ફોન આવ્યો અને તમારે ભાઈને આપવા અરે છે. એની યારે વાત ચાલુ હતી તમારી 10. બેનના સમ છે, ના આપ્યા ને તો બિચારી ભૂખી રહે છે, ભૂખી. હા કાંઈ નહીં, હાલો ને થોડાક તમને આપ્યો ને. 1 લાખ આ લાખ રૂપિયા હું ટ્રાન્સફર કરી દઉં. બેનના આપી દઉં નામ ને? ઉપર હા, હા. અત્યારે કરો, અત્યારે. એના ખાતામાં જ નાખ દઉં છું, પણ તમે એને આપી- જરૂર છે ને. હા હા, એના ખાતામાં નાખો ને, એ પછી મને ટ્રાન્સફર કરી દેશે. એને જઈને વાત કરી દઈશ ને એટલે મને બધા રૂપિયા આપી દેશે. હા, પૂરેપૂરા કરજો. હા, થઈ ગયા વાહ. હો ને, હવે થઈ ગયા હો ને. હવે જોરદાર. હું જાઉં છું ને, થોડો ઘણો ટાઈમ આપજો. આ પૈસા નાખ્યા છે ને તો ફરવા લઈ જાય. હા હા હા, આમને આમ મળવા આવતા રહેજો. અને હું તો કહું છું કે તમારી બેનને તમે છે ને મહિનામાં 4-5 વાર બોલાવજો જ. આ તમે બોલાવો તો ફાયદો થશે. ખરા છે શાળા સાહેબ. હે ભગવાન, આવા શાળા સૌને આપજે. અને શાળા આપે તો એકાઉન્ટમાં પૈસા આપજે. હા પૈસા. અંકિતા, મમ્મી, આમ ક્યાં ખોવાઈ ખોવાઈને બેઠી હતી? શું વિચારોમાં પડી ગઈ છે? ખાઈ નહીં મમ્મી, એ તો એમ જ. અંકિતા, હું તારી સાસુ ભલે રહી, પણ તને ખબર છે ને કે હું તને મારી દીકરી માનું છું. તારા આંખના ઈશારે અને આ સૂનમૂન ચહેરા પરથી ઓળખી જાઉં છું કે તું કંઈક મૂંઝવણમાં છે. આ તારી માને નહીં કહીશ કે શું તકલીફ છે તને? કઈ રીતે કહું માં? કઈ રીતે વાત કરું એટલે? જેમ દીકરી માને વાત કરતી હોય એમ, વેરી સિમ્પલ. પણ વાત જો માના દીકરાની હોય તો કઈ રીતે કરવી? માના દીકરાની વાત એટલે શું કહેવા માંગે છે અંકિતા? આમ ગોળ ગોળ ચકડી ફેરવીને વાત ન કર ને. જે વાત કરી હોય ને એનો ફોડ પાડ ને, તો ખબર પડે કે તું શું કહેવા માંગે છે. મમ્મી, આ દેવાંગ થોડાક દિવસ પહેલાં બાજુમાં નવા આવ્યા છે ને રહેવા, દામિની બેન, હમ? એમના ઘરે ગયા હતા. આટલી વાતમાં મારી બહુ મૂંઝાઈ ગઈ છે. હવે પાડોશી હોય તો જવાનું થાય, એમાં શું થઈ ગયું? પણ મમ્મી, આ વાત દેવાંગે મને નહોતી કરી, પણ રસ્તામાં દામિની બેન મળ્યા હતા ને, હમ? એણે કરી. જો એ દામિની બેનના ઘરે ગયા હોય તો મને વાત કરવી જોઈએ ને. અંકિતા. આપણા પાડોશી છે, એ આપણા પાડોશી છે. હવે એ વાત તને રસ્તામાં દામિની કરે કે ઘરે આવીને દેવાંગ કરે, શું ફરક પડે? બેટા, આવી નાની નાની વાતમાં આ જીવનમાં અડચણ ન લાવવાની હોય. પછી તું જ કહેશે કે તમારો દીકરો મારા પર ગુસ્સે થાય છે. મમ્મી, 2-3 દિવસ પહેલાંની વાત છે, થોડી આજની વાત છે કે એ કામમાં ને કામમાં ભૂલી ગયો હોય. બેટા અંકિતા, તું આવી વાતને લઈને શું કામ આટલી બધી ચિંતામાં રહે છે? મમ્મી, મારું કહેવું એટલું જ છે કે એ પાડોશીના ઘરે બેસવા ગયા તો મને સાથે લઈ જવાય ને. આ ફેમિલીમાં તો ક્યાંય સાથે નથી આવતા, પણ 2 ઘર મૂકીને જેનું ઘર છે તો ત્યાં તો સાથે લઈ જવાય. આમ જો, હવે દેવાંગ આવે ને તો એને વાત કરીશ કે મારી વહુ એક મૂંઝવણમાં છે. દેવાંગ કહેશે કે કેમ, તો હું કહીશ કે તું પાડોશીને ત્યાં બેસવા જાય છે ને તો ત્યાં તું એને સાથે લઈ જા. આ પરિવારમાં કુટુંબમાં કંઈક પ્રસંગ હોય તો ક્યાંય નથી જાતો હારે, કરી અહીંયા તો લઈ જા. કરી મેં દેવાંગ સાથે આ વિશે વાત કરી. તો શું કહ્યું મારા દીકરાએ? એનું કહેવું એવું છે કે હું દેશી લાગુ છું, ગવાર લાગુ છું. એ જેને મોડલ બનાવે છે એવી છોકરીઓ જેવી હું નથી, હું મોડલ નથી. તને તો ખબર જ છે ને કે તારી સાથે તો શું, આ મારી સાથે પણ કોઈ કોઈ ગુસ્સેથી વાત કરે છે. મમ્મી, તો પણ મને ખબર છે કે મારો દીકરો આખો દિવસ કામ ધંધો કરતો હોય બહાર, એટલા માટે મગજ ખરાબ હોય, એટલા માટે તું એને કંઈ બતાવતી નથી. પણ તું જેવું વિચારે છે ને દીકરા, એવો મારો દીકરો નથી. એકદમ દિલનો સાફ છે. તું સમજવાની કોશિશ કર. મારો દીકરો ક્યારેય કોઈ પર નજર ન બગાડે. તું એવું જ વિચારે છે ને કે મને મૂકીને શું કામ ત્યાં એકલા ગયા? પણ એના હસબન્ડ પણ હશે ને કદાચ, તો પછી એના હસબન્ડ એના ફ્રેન્ડ હશે. હવે તો ભગવાનને ખબર
કે એકલા હોય કે એના હસબન્ડ સાથે હોય, પણ મમ્મી હું કોઈ ખોટી વહેમમાં નથી. અને આ શબ્દ દેવાંગે મને એના મોઢેથી કીધા છે. એ તો કયા કરે, આ ઘણી વખત ન ખવાનું હોય ને એ પણ વાત કહેતો હોય, પણ એના મનમાં એવું કાંઈ ન હોય. એ બોલી નાખે ને ત્યાં સુધી જ. પણ મારો દીકરો દિલનો ખૂબ સાફ છે, એકદમ માયાળું છે અને દરિયાવી દિલ છે. પણ આ તો કામના લોડિંગના કારણે થોડુંક ગરમ મગજ રહે છે. પણ બેટા અંકિતા, તું જરાય ચિંતા કરમાં. તું આ બધો વેમ કાઢી નાખ કે તારો ઘરવાળો બીજા કોઈ છોકરી સાથે પ્રેમ કરીને બેસશે. ભગવાન કરે તમે જે કહો છો ને એ બધું સાચું હોય. હા, તમારો ચાનો ટાઈમ થઈ ગયો છે નહીં? લઈને આવું છું. તું મારા દીકરાની વાતમાંથી ઊંચી આવે તો ને કે તારી માની ચાની યાદ આવે. સોરી મમ્મી, લઈને આવું. હા. હા દામિની. બહુ વહેલા આવી ગયા ને? હા, આજ થોડોક વહેલો આવ્યો. મને થયું કે ઘરે જઈને ઘડીક દામિની હારે બેહું તો કાંઈક મન હળવું થાય ને. રાતના 11 વાગે બહુ વહેલું છે નહીં? હા, એમાં એવું હતું ને કે આજ થોડુંક કામ વધારે હતું એટલે મોડું થઈ ગયું. હે ભગવાન, છોડો એ બધી વાત. આજે છે ને મારી સાથે કંઈક અજીબ વાત થઈ. અજીબ વાત? આ રોજ રોજ કેમ તારી પાસે કાંક ને કાંક વાત આવે જ? આજ વળી હું છું. હું બહાર શાક લેવા જતી હતી. રસ્તામાં મને કોણ મળ્યું ખબર છે? હા, માસી? નહીં, ફઈ? દેવાંગની ઘરવાળી. દેવાંગની ઘરવાળી? તો દેવાંગ ખોટું બોલ્યો આપણી યારે કે છૂટું થઈ ગયું તું એ ઘરવાળી મળી? ના, તો? હજુ લગ્નને 2 જ મહિના થયા છે. મેં વાત કરી એમની સાથે. એમને પૂછ્યું કે દેવાંગે તો એવું કહ્યું કે એમના મેરેજ જ નથી થયા. તો એમણે કહ્યું કે દેવાંગનો સ્વભાવ જ એવો છે, ગમે ત્યારે ગમે તે બોલે, મજાક કરતા રહેતા હોય. સાચી વાત. એનો સ્વભાવ છે ને બહુ એટલે બહુ જ મસ્ત છે. અને સાથે સાથે એ મને એવું પણ કહેતા હતા કે એમની પાસે સમય નથી. જો દેવાંગ પાસે સમય ના હોય તો આપણને બહાર ફરવા જવાનું શું કામ કહેતા હતા? હા, એ વાત પણ હાચી. છોડો એ બધી વાત. એની વાત ઉપરથી એવું લાગ્યું કે એ લોકો પાસે પૈસા તો ઘણા છે, પણ શાંતિ નથી. પૈસા છે પણ શાંતિ નથી એમ? હા, પણ પૈસાવાળા છે પણ એ તને ખબર છે કે એ આપણા કામમાં આવશે ક્યારેક આપણે જરૂર પડે ત્યારે એ આવીને ઊભા રહે છે. હા, આઈ નો. તમારો બિઝનેસ, હું શું કહું છું અશોક, તમે પણ દેવાંગની જેમ કોઈ બીજો બિઝનેસ કરો ને. અરે કેમ? આ હું જે વર્ક કરું છું એ નથી સારું? સારું જ છે, મેં ક્યાં કહ્યું કે નથી સારું, પણ ખબર નહીં, મને એવો વિચાર આવ્યો ને એટલે મેં તમને કહી દીધું. અરે હા, આવો વિચાર આવ્યો બહુ કહેવાય. ક્યાંક તને આ દેવાંગ ગામમાં તો નથી માંડ્યો ને? વોટ નોનસેન્સ! કેવી વાત કરો છો તમે? આ મનમાં આવે ને એ બોલવા લાગે. તો પછી? હું તો પૈસા માટે કહી રહી છું. જુઓ ને, એ જે કામ કરે છે એમાં ઇન્કમ પણ કેટલી વધારે છે. આઈ મીન, ખાલી મોડલને 5000 આપતા હોય તો એ તો મીડિયેટર તરીકે કેટલા લેતા હશે? હા, એ પણ વિચારવા જેવું. પણ તું અત્યારે એનું જ નામ કેમ જપી રહી છો? હા, તમારે કરવું હોય ને કરો. આ તમારા મનમાં ખબર નહીં કે શું ચાલી રહ્યું છે. અરે શું ચાલી રહ્યું છે એટલે જ્યારથી અહીંયા બેઠો છું ત્યારથી બસ દેવાંગ 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 ને દેવાંગ. ઠીક છે ને, તો નહીં કરું એના વિશે વાત. તમારી પાસે બીજી વાત કરવા માટે હોય તો બીજી વાત કરો. હા, છે બીજી વાત. આપણે આ હમણાં મારે રજા આવે ને એટલે ક્યાંક બહાર ફરવા જવું છે. મારે ક્યાંય નથી જવું. પણ કેમ? નથી જવું તો નથી જવું. અને એમ પણ હા, તમારી પાસે મારા માટે સમય તો હોતો નથી. હા, મારે શાક લેવા જવું હોય ને તો પણ કોઈ પારકા લોકો મારી સાથે આવે છે. હા?
કોણ પારકા લોકો? યોર ફ્રેન્ડ દેવાંગ એ તારી યારે મને કહેતા હતા કે ભાભી હું સાવ નવરો જ છું અત્યારે, અને એમ પણ તમે મારી મહેમાન નવાજી કરી હતી, તો હવે મારા પણ હકમાં આવે ને કે હું તમારી મદદ કરું. જોજે હો, થોડુંક ધ્યાન રાખજે. શું ધ્યાન રાખું? આવી રીતે કોઈ અજાણા હારે હવે એમાં મારો વાંક તો નથી ને, તમે જ ફ્રેન્ડ બનાવ્યા હતા, આ તમારા જ લીધે બધું થયું છે. ફ્રેન્ડશિપ કરો ત્યારે ધ્યાન તો રાખવું જોઈએ ને. અને હમણાં પોતે તો દેવાંગના ગુણગાન ગાતા હતા કે દેવાંગ આમ દેવાંગ તેમ, અને એટલી વારમાં પાછું તમને નફરત પણ થઈ ગઈ એની સાથે. કાંઈ નહીં, જવા દે. મને તારા પર વિશ્વાસ છે, બસ. વિશ્વાસ છે ને, વિશ્વાસ રાખવો જ પડે. હું એવી છોકરી નથી. હા, એટલે તો વિશ્વાસ છે, સમજી તું. નકર બાકી કોઈ દી હું અજાણ્યાને ઘરે લાવું નહીં. હવે ખબર નહીં, હવે તો બધું ઈશ્વરના હાથમાં છે. જે થાય એ થવા દેવાનું. હા, તો હવે આજે મને જમવાનું મળશે કે? 11 વાગી ગયા છે, મને થયું કે તમે જમીને આવ્યા હશો. તો તે મારા માટે નથી બનાવ્યું? નહીં, બનાવ્યું છે. હા, ચાલો તમે ફ્રેશ થઈ જાઓ, હું ખાવાનું લગાવી દઉં. હા. ભર સમય પાકી ગયો છે, આવી કેમ નથી હજી સુધી? ખરી છે હા? અરે ભાભી તમે બોલો કુમાર, શું કામ હતું? આજે શું કામ બોલાવી? શું કામ બોલાવ્યા હોય? હા, રોજની જેમ આજે પણ હું ફ્રી જ છું. તો મેં વિચાર કર્યો હતો કે આપણે લોકો આજે પણ ક્યાંક સારા પ્લેસ ઉપર ફરવા જઈએ. પણ તમે એવું કહ્યું હતું કે તમારે મારું જરૂરી કંઈ કામ છે. હા, ખાસ જરૂરી કામ હતું. બહાર એક સારા પ્લેસ ઉપર જઈ અને તમારી સાથે થોડી વાત કરવી હતી. પણ અહીંયા પણ થઈ શકે ને, આ પણ સારું પ્લેસ જ છે. ફિલિંગ્સ નહીં આવે, મને ફીલ થાય એવું વાતાવરણ જોઈએ, અને અહીંયા મજા નહીં આવે. વ્યક્તિ સારા હોય, વાત સારી હોય ને, તો જગ્યા મેટર નથી કરતી. આમ પણ સાચી વાત છે તમારી. તમે સાથે હોય પછી મારે ફિલિંગ્સ કે પછી આ બધી વાતો માટે ક્યાં કઈ સમય કે કોઈ વસ્તુ ગોતવાની જરૂર છે? તમારા વાઈફને ના લાવ્યા સાથે? ના, હવે વાઈફને લાવવાની ક્યાં જરૂર છે? ઘણા સમયથી આપણે બહાર જઈએ આવીએ, ક્યાંય ને સાથે લઈને આવું છું. તમે આજે આમ અચાનક વાઈફની વાત કરી? હેમ જ એ કહેતા હતા કે એ પણ સાથે આવશે એટલે. હા, ખોટું કર્યું છે મેં નહીં, તમે. એકચ્યુઅલી તમારે છે ને મારી વાઈફને નંબર આપવાનો જ નહોતો. આ તમે નંબર આપો છો, પછી તમારા લોકોની વચ્ચે ચેટ થાય છે. હવે ભૂલે ચૂકે કદાચ ખબર પડી ગઈ તો? તમારી જરૂરી વાત? હા, તમે વાત તો નથી કરતા ને? મતલબ કે એમની સાથે આપણે બંને બહાર ફરીએ છીએ, ચક્કર લગાવીએ છીએ? ના, હજુ સુધી તો નથી કરી, પણ તમે કહેતા હોય તો ના 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 ના, મતલબ કહેતા નહીં. જો એક દિલની વાત કહેવા માંગુ છું, જે મેં મારા મનમાં ઘણા સમયથી દબાવીને રાખી છે. અરે વાહ! કેમ કહું કેમ નહીં, તમારી સામે જોઈ પણ નથી શકતો, અને મને લાગે છે કે આંખથી આંખ મિલાવીને વાત તો નહીં જ કરી શકું. રસ્તો છે ને મારી પાસે, હવે બોલી દો જે કેવું હોય ને. અને એમ પણ તમે કહી દો, પછી મારે પણ તમને એક વાત કહેવી છે. હિંમત ભેગી કરી લઉં, ઘણી બધી. હા, હવે જોઈ શકીશ. જુઓ ભાભી, હું તમને પ્રેમ કરું છું અને તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. ઉધરસ કેમ? કઈ તકલીફ જેવું છે? ના. એવું હોય તો આમ થપથપાવે અમારામાં, કે કદાચ એવું કઈ થાય તો? પ્રેમ બહુ દિલથી, અને લગ્ન પણ કરવા માંગુ છું. હું પણ તમને પ્રેમ કરું છું. શું? ખરેખર? રિયલી? ફાઇનલી? મને સમજાતું નથી કે મારા ભાભી, ખરેખર ભાભી તો ના કહેવાય, હવે તો દામિની જ કહીશ. લેટ મી કમ્પ્લીટ. હા હા, ઓવર એક્સાઇટમેન્ટ થાય ને કે તમે મને પ્રેમ કરો છો. ખરેખર વિચાર નહોતો કર્યો મેં. હું પણ તમને પસંદ કરું છું. જો આપણા બંનેના લગ્ન ના થઈ ગયા હોત ને, તો આપણે બંને એકબીજા સાથે લગ્ન કરી લે. હજી કરી શકીએ, કઈ મોડું નથી થયું. હજી આપણે બંને લગ્ન કરી શકીએ.
હવે જુઓ ને આ તમારા હસબન્ડ શું રાખ્યું છે એમાં કંઈ નહીં એક બધી મિનિટ. તારા દેખ હા, શાંતિ રાખો. હવે કઈ લગ્ન બગ્ન ના થયા. આ મારા હસબન્ડને ખબર પડશે ને તો તમારો ટાંગો તોડી નાખશે. થઈ શકે પણ તમે જેને જરા વિચારતા નથી બહુ સારી રીતે થઈ શકે. જુઓ વિચાર કરો પ્રેક્ટિકલી તમે અને હું આપણે બંને એક સરખા મતલબ કે એકદમ બ્યુટીફુલ હેન્ડસમ અને રૂડા રૂપાળા સામે મને જે મળી છે મારી વાઈફ એકદમ બ્લેક તમને મળ્યા છે તમારા હસબન્ડ એ પણ બ્લેક બ્લેક કોમ્બિનેશન વ્હાઈટ કોમ્બિનેશન તમે અને હું જોઈન્ટ અને એ શાંતિ. ક્રોસ તમારા કહેવા પરથી હું મારા હસબન્ડને છૂટાછેડા તો આપી દઉં. આપણે બંને લગ્ન પણ કરી લઈએ. પણ ધ થિંગ ઇઝ કે તમારો શું ભરોસો? હા, તમારી સાથે લગ્ન કરવા માટે મારે છૂટાછેડા તો લેવા પડશે ને. યસ આ આઈડિયા મેં વિચાર્યો જ નહોતો મને એમ થયું કે તમારું અને મારું જેમ ક્રોસ કનેક્શન થયું છે નહીં. એવી રીતે એ બંનેનું મારા હસબન્ડ એવા નથી. અને તમારો શું ભરોસો? ભરોસા માટે મારી જો, પાસે તમારી આ વાઈફ મને એના પર સહેજે વિશ્વાસ નથી. મને છે ને અરે એક મિનિટ. સાવ ડફોર છે ગાંડા જેવી એને જો એકવાર વાત કરીશ ને ચૂપ. ભાભી ગુસ્સો ના કરો તમારી વાઈફનો શું ભરોસો? અરે હું તમારી સાથે લગ્ન કરી લઉં, તમારી સાથે રહેવા લાગુ અને પાછળ મને કાંઈ ના મળ્યું હોય તો? અરે તમારી વાઈફ તમારી બધી પ્રોપર્ટી લઈને જતી રહી હોય તો હું તો ઠંઠન કોપલ થઈ જાઉં ને. ખરા કહેવાવ ભાભી પ્રોપર્ટીની વાત છે ને બધી પ્રોપર્ટી અત્યારે ને અત્યારે તમારા નામે કરાવડાવી લઉં પણ જો તમે મારી સાથે લગ્ન કરવા તૈયાર હોય તો હા તો હું રાજી છું ને. આ તમારી જેટલી પ્રોપર્ટી છે ને એ મારા નામે કરાવી દો. બધી પ્રોપર્ટી તમારા નામે આજથી થઈ ગઈ સમજો અત્યારે જ ઇન પેપર્સ. કરાવી લઈએ ને ફ્રેન્ડ છે મારો એક વકીલ એની પાસે જઈને બધી વસ્તુ આપણે લીગલી કરાવી લઈએ. ઓકે ગો. ચલો તમારી સાથે મને મજા આવશે. ચલો થેન્ક યુ સો મચ કે તમે મારી વાત તમે પેલા દામિનીના હસબન્ડ છો ને? હા હું એનો હસબન્ડ જ છું પણ કેમ શું થયું? અરે કાંઈ ઝઘડો તો નથી થયો ને? અરે ના કંઈ ઝઘડો નથી થયો અને કંઈ નથી થયું. આ થોડા દિવસ પહેલા દામિની બેન મળ્યા હતા. દામિની તમને મળી હતી? હા. તમે કોણ? હું દેવાંગની વાઈફ છું. અરે ભાભી તમે? હા તો બહુ સારી વાત કહેવાય. દેવાંગ છે ને મારો બહુ ખાસ મિત્ર છે. હા એ જ જાણવું હતું મારે કે તમે દેવાંગને ઓળખો છો કે નહીં? અરે બહુ સારી રીતે ઓળખું છું. એ મોડલનું કામ કરે છે હા. અને બધી રીતે તમારા કિસ્મત બહુ જ સારા છે હો કે તમારા લગ્ન દેવાંગ સાથે થયા. એટલે હા બહુ એટલે બહુ જ સારો વ્યક્તિ છે એ. અચ્છા મને એવી વાત જાણવા મળી છે કે એટલે મીન્સ કે દામિની બેન કહેતા હતા કે થોડા દિવસ પહેલા દેવાંગ તમારા ઘરે બેસવા માટે આવ્યા હતા. પણ હું જેને મારા ઘરે લઈ ગયો તને એકવાર જ નહીં એ તો મારા ઘરે ઘણી વાર આવી ગયા છે. ઓકે. હા હા મેં ઘરે જઈને દેવાંગને કીધું હતું કે તમે એકલા પાડોશીને ત્યાં બેસવા જાઓ છો તો મને સાથે લેતા જતા હોય તો એટલે તમને પૂછવું પડ્યું. અરે ભાભી હવે તો અમે પણ તમારી ઘરે બેસવા આવશું ને તમે પણ અમારા ઘરે આવજો. અરે. પણ હા પહેલા તમારે આવવું પડશે હો. અરે હા ચોક્કસ કેમ નહીં. પાડોશીના ઘરે બેસવા ના જાય તો ક્યાં જાય? હા. અને સાંજે એમ પણ ફ્રી હોઈએ તો બહાર ખુરશી નાખીને બેસીએ તો મજા આવે. અને આમ પણ 3 ઘરનો જ ડિસ્ટન્સ છે ક્યાં વધારે છે. હા સાચી વાત છે. અને હું તમને શું કહું તો દેવાંગભાઈ પણ મારા ઘરે બેસવા આવતા પણ મારી હાજરીમાં હો. હા એવું છે? હા તમે ઘરે હોય ત્યારે જ દેવાંગ આવે છે? હા સારું કહેવાય. દેવાંગને તમે કેટલા સમયથી ઓળખો છો? આ થોડોક જ સમય થયો. હા યાદ આવ્યું મને. દામિનીબેન કહેતા હતા કે તમે અહીંયા રહેવા આવ્યા ને હજુ અઠવાડિયું 10 દિવસ જ થયું છે. હા સારું તો પહેલાં તમે બેસવા આવજો. નહીં હો ભાભી જો પહેલા દેવાંગ મારી ઘરે આવ્યો તો એટલે હવે તમારે ને દેવાંગને આવવું પડશે પછી જ અમે તમારી ઘરે આવશું. કંઈ વાંધો નહીં. અને એક સવાલ પૂછું? હા બોલો ને. આ દેવાંગ રોજે તમારી ઘરે બેસવા આવે છે? રોજે તો નહીં પણ હું જ્યારે ઘરે હોઉં ત્યારે આવે છે. અચ્છા એવું છે. એને એમાં એવું છે ને કે
મારા વાઈફના હાથની કોફી એને બહુ જ ભાવે છે. ઓહ, હા. એટલે સવાર સવારમાં એ ઘરે ચા કોફી કે નાસ્તો કરીને નથી જતા? એવું છે? હા, એણે તો મને મોઢે કીધું કે ભાભી સરસ મજાની કડક ને ગરમ કોફી બનાવે છે, તો હું ત્યાં જ પીવા જઈશ. હા, તો દુઃખની વાત કહેવાય ને. પણ હવે છે ને તમે મારી વાઈફ પાસેથી કોફી કેમ બનાવાય એ શીખી જજો. હા. કોફી તો હું પણ બનાવું છું, અને મારા કોફીના આખો મલક વખાણ કરે છે. તો પછી પણ દેવાંગ કેમ નથી કરતો? એ તો મને નથી ખબર. કંઈ વાંધો નહીં, આ સાંજનું ટાણું થયું છે ને, મારે ઘરે રસોઈ પણ કરવાની છે. આવજો તમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા દામિની. હા, મારે તારી હારે એક વાત કરવી છે. તમારે પણ વાત કરવી છે? બોલો, હવે શું થયું? હા, આજે મને રસ્તા પર દેવાંગની વાઈફ મળી હતી. અંકિતા? હા. તો સારું કહેવાય ને, ખબર અંતર પૂછી લેવાતા. હા, પણ મારે તને હું વાત કરવી, એ હાવ આમ અજીબ જ લાગતી હતી. આમ લાગતી હતી? એના વિચારો મને અજીબ લાગતા હતા. એ નહીં. કઈ રીતે? હવે એવું તો શું થયું? અરે, એ મને ન પૂછવાનું બધું પૂછતી હતી કે દેવાંગને તમે ખાસ મિત્ર જ છો? મેં કીધું હા. પછી એણે તો ત્યાં સુધી વાત કરી કે જ્યારે દેવાંગ તમારી સાથે ઘરે આવે છે ત્યારે તમે હાજરમાં હોવ છો. વોટ? હા. તો તમે શું કહ્યું? અરે હું શું કહું કે હું ઘરે હોઉં ત્યારે જ એ આવે છે. મારે એને મોઢે તો ન કહેવાય કે તમે એની ઉપર શંકા કરો છો, પણ આ તો હાવ વિશ્વાસ વગરની લાગે છે. એટલે ઇનડાયરેક્ટલી તે તમને પૂછપરછ કરી રહી હતી, વાત જાણવાની કોશિશ કરી રહી હતી. હા. મને લાગે છે કે એને ભનક પડી ગઈ છે. હા. આઈ મીન, એને શંકા લાગે છે એના હસબન્ડ પર. પણ એવું ના કરવું જોઈએ ને. જો ને, એનો હસબન્ડ કેટલો સારો છે ને, એટલે કે એ ચીટ કરે એવો લાગતો નથી. અને અંકિતાને તો હું કેટલી સારી સમજતી હતી, ભોળી લાગતી હતી, સંસ્કારી લાગતી હતી, પણ વાત તો કંઈક અલગ જ છે. એ તો બહુ હોશિયાર ને ચાલાક હોય ને એવું લાગે છે. હા, તારી વાત સાચી છે. પણ આ દેવાંગ છે એ આ મોડેલનું કામ કરે છે, તો કેટલી છોકરીઓને મળતો હશે. આનો મગજ એમાં જ આનો મગજ આવો થઈ ગયો લાગે છે. હા, એ જ તો વાત છે ને. દેવાંગનો ધંધો જ એવો છે, એનો બિઝનેસ એવો છે કે એને છોકરીઓ સાથે રહેવાનું થાય, બોલવાનું થાય, વાત કરવાનું થાય. એટલે સ્વાભાવિક છે, કોઈ પણ પત્ની હોય એને શક તો થાય જ ને. પણ અંકિતાએ આવું ના કરવું જોઈએ. એને એના હસબન્ડ પર પૂરો ટ્રસ્ટ રાખવો જોઈએ. પછી ભલે ને તૂટી જાય. સાચી વાત છે. પછી ભલે ને તૂટી જાય એટલે? એટલે કે એનો શક ભલે ને પછી તૂટી જાય. હા, તો બરાબર. બાકી દેવાંગ તો હાસો માણસ છે એમ, પણ એનો થોડોક સ્વભાવ છે ને એ રમતિયાળ છે. એટલે આપણને લાગે કે આ વ્યક્તિ એને બીજું કોઈ ઓળખી ન શકે. સમજે તું? હા, એમ પણ. અને મારે તને એક બીજી વાત કરવી છે. તું એને તારા હાથની કોફી બહુ પીવડાવે છે ને, તો એને સવારે ચા નાસ્તો છોડી દીધો છે સવારનો એના ઘરે. હા, તો રવાડે તમે ચડાવ્યા છે ને. તમે જ કહ્યું હતું ને કે મારી વાઈફ બહુ સારી કોફી બનાવે છે, એટલે હવે ગમે ત્યારે આવી જાય ને કહે કે મારે કોફી પીવી છે, તો મારે ના કેમ પાડવી? અને જો એક કોફી જેવી વાતમાં ના પાડી દઈએ તો ગામમાં વાતો કરશે કે ખાલી કોફીમાં પણ ના પાડી દીધી. હા, એ વાત પણ તારી હાચી. પણ હકીકતમાં કહું ને તો મારા કિસ્મત બહુ સારા છે કે મને તારા જેવી પત્ની મળી છે. અને આ જો દેવાંગ, એની પત્ની તો એના ઉપર નકરા શંકા જ કરતી હશે. એ વાત તો સાચી કીધી. તમે બહુ નસીબદાર છો કે મારા જેવી પત્ની તમને મળી છે. બીજું શું કહેતા હતા એ? બીજું તો શું કહું, એ બસ એવું ને એવું જ વાત કરતા હતા. કેટલા સમયથી તમે એને ઓળખો છો, કેટલા સમયથી તમે આ સોસાયટીમાં રહેવા આવ્યા છો, બસ એવી જ વાત કરતા હતા. ખરું કહેવાય. હા, પણ દેવાંગે કોઈ દિવસ મને ના કહ્યું કે એની વાઈફ એટલો શોખ કરે છે, આવા મગજની છે. ધન્ય છે હા એને તો. ધન્ય છે એટલે? હા, તો એને કોઈ દિવસ ક્યાં આપણને દેખાડવા દીધું કે એની વાઈફ એના ઉપર શક કરે છે, એની સાથે આવી રીતે રહે છે? હા,
અને મેં પણ એને કીધું છે કે તમે અમારી ઘરે ચા પાણી કરવા આવજો, પછી અમે આવશું. અને એમ પણ મારે તો અવારનવાર અંકિતા સાથે વાત થતી જ હોય છે. એનો ફોન આવે છે દિવસમાં 3 વાર, મેસેજ કરતી હોય છે. તો પછી તને જ કેમ ડાયરેક્ટ કાંઈ નથી પૂછી લેતી? હવે હું કઈ રીતે કહી શકું? દેવાંગ વિશે એ પણ મારી પાસે ઇન્ક્વાયરી કરતી હોય છે કે દેવાંગ તમારા ઘરે આવ્યા છે, તમને ખબર છે ક્યાં છે. હવે એનો હસબન્ડ છે, મને શું ખબર હોય? હા, હવે જે હોય ઈ કંઈક તો બહાર આવશે જ ને. હા, છોડો એ બધી વાત. મારે થોડું કામ છે, હું બતાવી દઉં. હા. અંકિતા, શું વાત કરવા મને બેસાડી છે? હવે વાત કહીશ પાછો મારા દેવાંગનો વાંક હશે ને? તારે કંઈક કમ્પ્લેન કરવાની હશે ને? તો મહેરબાની કરીને બેટા કહું છું કે તું એને સમજ ને. આ આખી જિંદગી તમારે બંનેને સાથે કાઢવાની છે. જો આવી રીતના વળચળ ચાલતી રહેશે ને તમારા બંને વચ્ચે, તો આ લાંબુ જીવન તમે એક સાથે નહીં વિતાવી શકો. સાચી વાત છે મમ્મી તમારી. આવી રીતે અડચણ ચાલતી રહેશે ને તો અમે લાંબુ જીવન નહીં વિતાવી શકીએ. પણ આ વાત તમે તમારા દીકરાને કેમ નથી સમજાવતા? તમારી જ સામે તમે જુઓ ને કેવી રીતે વર્તન કરે છે. હા, તો એકલામાં મારી સાથે કેવું વર્તન કરતા હશે, વિચાર્યું છે? સાચી વાત છે બેટા, બોલ ને. પતિ પત્નીનો સંબંધ તો એક દોસ્ત જેવો હોવો જોઈએ ને. પણ આ તો સામ સામે મળીએ તો એને તો હું ગમતી એ નથી. એનું માનવાનું એવું છે કે હું મોડેલો રેડી કરું છું, બધી છોકરીઓને મોડેલ બનાવું છું, પણ મારી પત્ની તો સાવ ગવાર ગામડિયન છે. એને એક મોડેલ છોકરી જોઈએ છે. તો તમારે એના માટે મોડેલ છોકરી ગોતાય ને. પણ મમ્મી મૂકો ને, જે થયું એ થઈ ગયું. જે થયું એ સારા માટે જ થયું હશે. મેન જે વાત કરવાની છે એ તો રહી ગઈ. હા બોલ ને દીકરા, શું વાત કરવાની છે? આ તમે જે કહેતા હતા ને એ વાત સાચી નીકળી. કઈ વાત સાચી નીકળી? અને હું તને શું કહેતી હતી? આ એ જ ને કે પેલા મામાના ઘરની બાજુમાં પેલા માસી રહી છે, એની બહુ ગામડાની છે એમ ને, પણ બહુ સારી છે દીકરા. ના મમ્મી, એ નહીં. તો 145 નંબરમાં જે દામિની બેન રહી છે ને, હા, એની વાત કરું છું. મેં તમને ત્યારે નહોતું કીધું કે દામિની મળી હતી અને એમ કહેતી હતી કે દેવાંગ મારી ઘરે બેસવા માટે આવેલા હતા અને હું એના ઉપર ખોટો શક કરતી હતી. હા, પણ આજે અશોકભાઈ, આ દામિની બેનના હસબન્ડ, એ મને રસ્તામાં મળ્યા હતા અને એણે કીધું કે જ્યારે હું ઘરે હોય ને ત્યારે દેવાંગભાઈ મારા ઘરે આવે છે. કહ્યું હતું ને અંકિતા કે મારો દીકરો ભલે મગજનો ગુસ્સાવાળો છે, પણ ક્યારેય એના નીતિમાં ખોટ નથી આવી. મને ખબર હતી કે મારો દીકરો કાયમ માટે શુદ્ધ અને સાત્વિક છે. એટલા માટે દીકરા, કોઈ દિવસ મારો દીકરો કોઈ સ્ત્રી પર નજર ન બગાડે. પણ આ તો તારા મનમાં એવું બેસી ગયું હતું કે દામિનીના ઘરે રોજ જાય છે મારો દેવાંગ, પણ એના હસબન્ડે જ કીધું ને કે મારી હાજરીમાં આવે છે રોજ. મમ્મી, પણ કોઈ પણ પતિ એની પત્ની સાથે આવી રીતે ઝઘડો કરે અને આવી રીતે વાત કરે અને કોઈ બીજી સ્ત્રી સાથે પ્રેમથી વાત કરે અને એના હાથની કોફી પીવા જાય તો માણસ આ જ વસ્તુનો વિચાર કરવાનો ને. બેટા, જીવનમાં જો આ બધું વિચારવા રહીશું ને તો ક્યારે આપણા સંસારરૂપી ગાડું ચાલી નહીં શકે. જીવનમાં જીવવું હોય ને તો ડગલે ને પગલે, ક્ષણે ક્ષણે અને સમયે સમયે પરિવર્તન લાવતા શીખવું પડે. નહીંતર આપણા જીવનનું ગાડું ક્યારેય ન ચાલી શકે લાંબુ. સાચી વાત છે મમ્મી, પણ હવે મને વિશ્વાસ છે કે દેવાંગ કોઈ છોકરી સામે નજર ઉઠાવીને નહીં જોવે. પણ એનો મગજ ગરમ છે, એનું શું? શું કરીએ, સહન કરી લેશું. માણસને સુધારી શકાય, માણસને સુધારી શકાય, પણ એનો સ્વભાવ સુધરી જશે ને. હા, 2માંથી 3 થશે ને, અમારો પૌત્ર આવશે ને એટલે ઓટોમેટિક મારો દીકરો સુધરી જશે. પછી તો જો તું કહેશે ને એમ જ કરશે, તું નહીં કહે ને તો મારો ઢીંગલો મોટો થશે ને એ કહેશે ને તો એમ થશે. અને આમ પણ કહેવત છે, કોઈનો પહોંચે ને એને એનું પેટ પહોંચે. અને સાંભળ, આ બધી છે ને મગજ પર બધી ઝંઝટ જવા દે અને કોઈક વાર એકલી પણ ક્યાંક ફરવા જતી હોય તારી બેનપણી સાથે. મમ્મી, મારે કોઈ બેનપણી નથી. પણ હવે
દામિની બેન સાથે અવારનવાર જવાનું રહે છે એટલે એને મારી ફ્રેન્ડ બનાવી લીધી છે. તો પછી મારે એવું કહેવાનું ને દેવાંગને કે મારી વહુ આ બાજુવાળી પડોશી દામિનીના ઘરે રોજ બેસવા જાય છે. મને શંકા જાય છે કે આ બંને બેનપણીઓ જાતી ક્યાં હશે. મારે એવું કહેવાનું ને. મમ્મી હા આ તો એવું થયું ને કે સાસુને વહુ એટલે જ જોઈએ છે કે એના વગોણા કરી શકે. હા અને પાછી તું એમ ન કહેતી 100 દાડા સાસુના ને 1 દાડો વહુનો. દામિની તારા હસબન્ડ ઘરે નથી ને? નહીં. હા તો સારું. જો આ છે ને મારી દુકાનની ફાઇલ, એ કાગળિયા રેડી છે. આ મારા ઓફિસના બધા કાગળિયા રેડી છે. બધું તારા નામે થઈ ગયું છે. જોઈ લે. લઉં. ઓકે ને? ઓકે. આ જ આશા હતી મને તારી પાસેથી. મને ખબર હતી કે તું મારા માટે આટલું જરૂર કરીશ. અરે આ તો કંઈ નથી. હજી એ ઘણું બધું કરી શકું. બોલ, તું કહેતી હોય તો તારા હસબન્ડને શું કામ? મારી નાખીએ. કાંઈ જરૂર નથી. જો આપણે એને ચીટ કર્યું છે તો એને શું કામ મારી નાખવાનો? અરે પણ શું કામ ને એના સારા માટે વિચાર કરે છે? હું તો મારી વાઈફને મારી જ નાખવાનો છું. આમ પણ સીધી રીતે એ કંઈ મને ડિવોર્સ નહીં આપે. એટલે મેં તો નક્કી કર્યું જ છે કે આ બધું કામ થઈ જાય અને આપણે બંને લગ્ન કરી લઈએ ને કાયદેસરના. એટલે એનું કામ તમામ બસ. પણ એ તારી વાઈફ છે ને, તારે એનું જે કરવું એ કરી શકે છે. પણ હું મારા હસબન્ડ સાથે એવું કરવા નથી માંગતી. અરે પણ શું કામ? આપણે બંને પ્રેમ કરીએ છીએ ને. અને તમે તમે તો ઘરે નહોતા ને? આ ક્યાંથી આવ્યા? કેમ 440 નો ઝટકો લાગ્યો? હા ઝટકો લાગવાની વાત જ ક્યાં છે? આ તો ભાભીને મળવા માટે આવ્યો હતો. મળી લીધું ને, હવે જઈ શકો છો. હા. કારણ કે પ્રોપર્ટી એમ પણ આપણા નામે થઈ ગઈ છે ને. આપણા નામે થઈ ગઈ છે એટલે જુઓ, તમે બંને, તું તો આમને ડિવોર્સ આપવાની છે ને, મારી સાથે લગ્ન કરવાની છે, તો પછી પ્રોપર્ટી તમારા નામે કેવી રીતે થઈ હોય? આ ડિવોર્સ ના તો કાગળ છે. જો મારા નામે પ્રોપર્ટી થઈ ગઈ છે ને, તો મારા નામે પ્રોપર્ટી થઈ એ મારા હસબન્ડની જ કહેવાય ને. બેવકૂફ, હજુ ના સમજ્યો. અમે તારી સાથે ગેમ રમી છે. કેમ? હા. મારી સાથે? જો દામિની, તું આવું કેવી રીતે કરી શકે? હું તો તને પ્રેમ કરું છું ને. તારા માટે થઈને બધી પ્રોપર્ટી મેં તારા નામે કરાવી આપી. તે કહ્યું હતું કે બધે સાઈન કરી દે એટલે તું મારી સાથે લગ્ન કરી લઈશ, અને હવે આવી રીતે ગેમ રમવાનો છું? હા, તું પેલો નથી. અમે 70-80 જણાની પ્રોપર્ટી અમારી ખાતે કરી દીધી છે. સમજો તું? મતલબ કે હું તમને નહોતો ફસાવતો, પણ અમે તને ફસાવતા હતા. તને શું લાગ્યું કે અમે શું કામ રહેવા આવ્યા છીએ? હા, બધો અમારો પ્લાનિંગ હતો તને ફસાવવાનો. તારી પાસે કેટલી પ્રોપર્ટી છે, તારા અને તારી વાઈફના સંબંધો કેવા છે, અમારું કામ જ આ છે. જે પતિ પોતાની પત્નીને પ્રેમ ના કરતો હોય એને ફસાવવાના, અને જેટલી પણ પ્રોપર્ટી હોય ને એ પોતાના નામે કરાવી લેવાની. શું તમે બહુ ખોટું કર્યું છે? ખોટું તો તે કર્યું છે તારી પત્ની સાથે. અમે સાચું કર્યું છે. મેં ક્યાં ફ્રોડ કર્યું અશોક તમારી સાથે? કર્યું નહીં. પોલીસ કમ્પ્લેન કરીશ તમારા વિરુદ્ધ કે તમે લોકોએ મારી બધી પ્રોપર્ટી મને દબાણમાં રાખીને સાઈન કરાવી લીધી છે. તો હું પણ પોલીસ કેસ કરીશ કે આ બળજબરીથી મારી પત્નીને ધમકી આપે છે કે તું તારા પતિથી છૂટાછેડા લઈ લે. ચૂપ! તમે છે ને, હાથ નીચે. તારી પત્નીને બોલાવીશું ને, તારે કેસ કરવો છે ને, કર. પણ તારી પત્ની એ અમારો સાથ આપશે. એને ખબર પડશે ને કે તું એની સાથે એટલું મોટું ફ્રોડ કરે છે, તો અત્યારે ને અત્યારે તને મૂકીને જતી રહેશે. સમજી ગયો? એટલે અવાજ નીચે અને ચૂપચાપ ચાલ નીકળ. ભૂલ થઈ ગઈ મારાથી. જુઓ, તમે કહેતા હોય તો હાથ જોડું છું, પગ પણ પકડી લઈશ તમારા. મારી આ ભૂલને માફ કરી દો ને. જો આ વાત ફેલાશે તો અમારું નાક કપાશે. પહેલા ખબર પડવી જોઈએ ને. આ લફડું કર્યું ત્યારે નહોતી ખબર પડતી તને. હાથ પગ જોડાવો હોય ને તો જા તારી બૈરી આગળ જોડ, અમારી આગળ નહીં. અને આમાં નાક નહીં. હા, આ તારી પ્રોપર્ટી કપાઈ ગઈ તારી પાસેથી. તમે સારું નથી કર્યું મારી સાથે. મને સમજવાનો એક મોકો તો આપવો જોઈતો હતો ને. હું મારી વાઈફ સાથે ચીટિંગ કરતો હતો,
તમારા તારી લોકોની ભૂલ છે ને સીધી રીતે અહીંયાથી જાય છે કે હવે હું પોલીસને બોલાવું? નહીં નહીં, મારી વાત સાંભળ. એને તારા હાથની કોફી બહુ ભાવે છે, તો એક કપ કોફી પાઈ દે એટલે પીવી છે? ઠંડો પડી જાય. કોફી? હા, ભાભીના હાથની કોફી? જુઓ ચાલ હું નીકળ. તમને હાથ જોડું છું, પગે પડું છું, પ્લીઝ મને હેરાન ના કરો ને. સમાજમાં સોસાયટીમાં મારી ઇજ્જત છે, મારી આબરૂ ચાલી જશે. જો આ બધું મેં તમારા નામે કર્યું છે તો 100 નંબર ડાયલ કરવાનો આવે ને? પ્લીઝ નહીં. હું હવે આબરૂને accept તારે કરું શું છું. કરવી છે? હા, આ પ્રોપર્ટી બધી વહી ગઈ છે તો હવે તું જાશો કે કોફી પીને જાવું? ચીટિંગ કર્યું છે ને મારી સાથે? હા, હા, જવાબ તમને જરૂરથી આપીશું. કોફી તો પીતો જા. શું જોવે છે બેટા મોબાઈલમાં? કેટલા વાગ્યા એ જોઉં છું. આ દેવાંગ હજી નથી આવ્યા. ફોન કરી જો ને. મારો ફોન ઉપાડે છે કે હા, આવી ગયો. બેટા તને હજી યાદ જ કરી છે અંકિતા. તું 100 વર્ષનો થવાનો છે. પણ મમ્મી, જે માણસ ઘરમાં આવતાની સાથે વાવાઝોડા રૂપે આવ્યા, આજે એ શાંત કેમ છે? અંકિતા, શું થાય? કંઈ નહીં, આજે મેં અત્યાર સુધી તમારા લોકોની સાથે જે કંઈ પણ કર્યું છે ને એ કર્મોની સજા મળી ગઈ છે. આવનારા 100 વર્ષ સુધી હવે મને નથી લાગતું કે હું જીવી શકું. દેવાંગ, આ શું ગાંડા જેવી વાત કરે છે? અને આટલો બધો સિરિયસ કેમ છે? શું થયું બેટા? તું અમને વાત કરીશ તો તારું દુઃખ ઓછું થશે. હા, મગજ મારી થઈ કામ ધંધામાં ક્યાંય? હા, કંઈ નહીં થયું હોય. હા, આજે 1 એપ્રિલ છે ને, એપ્રિલ ફૂલ બનાવતા હશે આપણને. કોઈ એપ્રિલ ફૂલ નથી બનાવી રહ્યું. હકીકતમાં આપણા લોકોની પાસે હવે આપણું કહેવા માટે કંઈ નથી રહ્યું. એટલે આ ઘર, આપણી ઓફિસ અને આપણી દુકાન હતી ને એ બધું જ મેં લૂંટાવી નાખ્યું. ક્યાં લૂંટાવી નાખ્યું? શું મજાક કરે છે તું? હા હા અંકિતા, હા એપ્રિલમાં મહિનામાં દર વર્ષે આ છોકરો મારી સાથે આવી મજાક કરે છે. અને આ તો આ વખતે આટલી મોટી મજાક કરી. હા, આટલી મોટી મજાક કરી રહ્યો છું તમારી સાથે. મમ્મી, મમ્મી હવે કંઈ નથી આપણી પાસે. હું એક છોકરીની પાછળ પડ્યો હતો, કઈ છોકરી? પ્રેમ કરતો હતો. કોને? મને હતું કે અંકિતાને છોડીને હું એની સાથે લગ્ન કરી લઈશ. કોણ છે એ છોકરી? દામિની, આપણા પાડોશી. હા મમ્મી, એ લોકોએ મને ફસાવ્યો. મારી પાસેથી આ ઘર, મકાન, જે કાંઈ પણ આપણું હતું ને એ બધા પેપર ઉપર સાઈન કરાવી નાખી. એણે મને કહ્યું હતું કે એ મારી સાથે લગ્ન કરી લેશે અને હું પણ એની સાથે લગ્ન કરવા માંગતો હતો. એટલે એકવાર પણ મેં વિચાર ના કર્યો અને વગર વિચારે મેં બધા કાગળિયા ઉપર સાઈન કરી આપી. મમ્મી, દેવાંગ, હવે આ તે શું કર્યું? આખી જિંદગીની મહેનત એક સેકન્ડમાં તે લૂંટાવી દીધી, અને એ પણ કોઈ સ્ત્રીના કારણે. મમ્મી, તારી પત્નીમાં શું ખોટ હતી? મોડલ નહોતી ને મમ્મી, એટલે એને એક એવી પત્ની જોઈતી હતી જે મોડલ હોય, હિરોઈન દેખાતી હોય. પણ એક ગામની છોકરીઓ ગામડામાંથી આવે છે, એવી છોકરીઓને મોડલ બનાવી શકે છે, મને ના બનાવી શકે? જો તમે લોકો જે કહેવું હોય ને બધું કહી શકો મને. હું જ ગાંડો છું કે એની પાછળ પડ્યો હતો. હવે મમ્મી, આપણે રહીશું ક્યાં? કેવી રીતે ઘર ચલાવીશું? મારી પાસે હવે કંઈ નથી મમ્મી, કંઈ નથી. હું સાવ ખાલી થઈ ગયો છું મમ્મી. તું મનથી આવી રીતના બેટા, મનથી ભાંગી ન પડ. અમે તારી સાથે છીએ ને, તારી માં તારી સાથે છીએ. ભલે ને એ બધી લઈ ગઈ પ્રોપર્ટી, શું થયું? પણ મને મારો દેવાંગ પાછો મળી ગયો ને. નહીં મમ્મી, હું તમારો દીકરો કે
અંકિતાનો પતિ કહેવાને જરાય લાયક નથી. દેવાંગ. હું તો આને ડિવોર્સ આપવાનો હતો, અને જો ડિવોર્સ ના આપત ને તો આને તો હું મારી જ નાખવાનો હતો ને મમ્મી. દેવાંગ, જો મમ્મી બહુ બહુ મોટી ભૂલ કરી છે મેં. મને મને આની સજા મળવી જ જોઈએ. દેવાંગ, આ બધું મેં જ કર્યું છે ને. હું એક કામ કરું છું. જો હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મને ઝેર લાવીને દવા પાઈ દો. કેમ નથી સમજતો મારી વાત? બસ તું શાંતિ થઈ ગઈ? જો હવે બધું મેં તમારા નામે કરી આપ્યું છે ને. મહેરબાની કરો મારી ઉપર. મને હવે જવા દો. પોલીસ ફરિયાદ ના કરતા. હું આમ પણ આત્મહત્યા કરી લેવાનો છું. એટલે તમે મારા મમ્મી કે મારી પત્નીને કઈ થાય ને મહેરબાની કરીને એવું કઈ નહીં કરતા પ્લીઝ. કેમ મારા દીકરાને આવું કરીને શું ફાયદો થયો તમને બંનેને? મારો દીકરો જ મળ્યો કે પ્રોપર્ટીની લાલચમાં મારા દીકરાને ફસાવ્યો. તમારા બંને હસબન્ડ વાઈફના આવા કારસ્તાન છે. તમારી પ્રોપર્ટી પ્રોપર્ટી હતી એ બધી એમની એમ. તો એમને એમ જ છે. પ્રોપર્ટી હા, અમે કોઈ પ્રોપર્ટી નથી લીધી. દેવાંગ, હા તારી પત્ની છે ને, એની સાથે તે ફ્રોડ કર્યું, એને ચીટ કર્યું, એને દગો દીધો. અને આ તારી માં, એની પણ તે એકે વાત ન માની. પણ છતાંય તે એટલું મોટું કાંડ કરી નાખ્યું ને તો પણ એ અમને ખીજાતા હતા. અમને બોલ્યા કે અમે તમારી સાથે ખોટું કર્યું છે. આજે તારી પત્ની જેની સાથે તે એટલું કર્યું અને તો પણ તારો સાથ આપ્યો. કઈ સમજ્યો કે નહીં? સમજ્યો. ઘણું બધું સમજી ગયો. હકીકતમાં હું ભાગતો તો હતો, પણ ખોટી દિશામાં, ખોટી જગ્યાએ. મને સમજાણું જ નહીં કે બીજા લોકોને મોડલ બનાવવામાં હું મારા જે રોલ મોડલ છે ને એ લોકોને જ ભૂલી ગયો. મેં ક્યારેય પણ મારા મમ્મીની કોઈ પણ વાત ના માની. ગીતા મારી પત્ની છે, એને ક્યારેય પણ જીવનમાં પત્ની તરીકેનો દરજ્જો જ નથી આપ્યો. બસ બાકી સ્ત્રીઓમાં હંમેશા મારું મન પરોવતો રહ્યો. મને એમ હતું કે પત્ની તરીકે અંકિતા મારા માટે બેસ્ટ નથી. મને હજી વધારે સારી પત્ની મળે, હજી કોઈક સુંદર સ્ત્રી મળે કે એ જ બહુ મોટી ભૂલ છે. જે મળ્યું છે ને એમાં માનવી ક્યારેય ખુશ હોતો જ નથી. જો અમારાથી તમને કંઈ ખોટું લાગ્યું હોય, તમારી લાગણી દુભાણી હોય તો અમને માફ કરજો. અમારો જરાય ઈરાદો નહોતો કે અમે તમારી સાથે આવું કરીએ. આ પ્રોપર્ટી લેવાનું, તારી સાથે હરવા ફરવાનું, આ બધું એક નાટક હતું. જસ્ટ બીકોઝ કે તું મારી આગળ પાછળ ફરતો હતો. તને તારી પત્નીમાં કંઈક ને કંઈક ખામીઓ દેખાતી હતી. અમે આ પ્લાન બનાવ્યો હતો. આ તો સારું છે ને, હું હતી, મારી જગ્યાએ કોઈ બીજી છોકરી હોત તો અત્યારે આ પ્રોપર્ટી લઈને જતી રહી હોત અને આખી જિંદગી તું રોવત. વાંધો શું છે ખબર છે દેવાંગ? પતિ અને પત્ની વચ્ચે એકબીજાને વાત કરવાનો કંઈ સમય જ નથી હોતો. મેઇન વસ્તુ એ છે કે પતિ હોય કે પત્ની, બસ બીજાના જ સારા લાગે છે. તે હંમેશા એ જ જોયું કે હા મિસ્ટર મહેતાની પત્ની જો, આની પત્ની જો કેવી રીતે રહે છે, કેવા મોડર્ન કપડાં પહેરે છે, એનો સ્વભાવ જો, કેટલી હળી મળે છે, કેટલો મેકઅપ કરે છે. પણ તે ક્યારે એ લોકોના પતિને કેમ ના જોયા? તું એ પણ જો ને કે જે પત્નીને તું જોવે છે એના પતિ એ પત્નીને કેટલું સાચવે છે. સાચી વાત છે. હું બધું સમજી ગયો છું. અને આજે તમારો આભાર માનું કે શું કરું, મારી પાસે શબ્દો જ નથી કે મારી જેવા ઊંધી લઈને ચડેલા વ્યક્તિને તમે આજે જીવનનો બહુ મોટો પાઠ શીખવી દીધો. ખરેખર હકીકતમાં
તમે મારા માટે ભગવાન સમાન છો કે આજે મને સાચી સમજણ આપી તમે લોકોએ. બેટા દામિની, હા, વડીલને પણ માફ કરજે. જોયા જાણ્યા વગર મેં પણ તમને બંનેને ભલું બુરું કહી દીધું. તમે લોકોએ તો મારા દીકરાને સબક શીખવાડ્યો કે પોતાની પત્નીને કેમ સચવાય, પણ હું ન સમજી શકી. બની શકે તો મને માફ કરજે. આંટી, એક વાત કહું, જે ઘરમાં વડીલો ભીષ્મ પિતામાની જેમ અન્યાય સામે જોતા જ રહે છે ને, જે થતું હોય એ થવા દે ને, તો એ ઘરમાં તો મહાભારત સર્જાઈને જ રહે છે. થેન્ક યુ સો મચ દામિનીબેન. જો હું આજે બધાની વચ્ચે એક પ્રતિજ્ઞા લઉં છું, આજ પછી ક્યારેય પણ કોઈ પણ સ્ત્રીઓની સામે જોઈશ નહીં, ખરાબ નજર કરીશ નહીં, અને આ અંકિતાને હંમેશા એક પતિ તરીકે પ્રેમ કરતો રહીશ. તો પછી આ ભાભીના હાથની કોફીનું શું થશે? એટલે હા, કોફી પીવા તો આવવું પડશે હો બધાએ. હવે મને ભાભીના હાથની કોફી નથી ભાવતી. પણ અંકિતાની સાથે જજો ને. ચાલો તો અમે નીકળીએ. હા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. જઈ શક્યા, અમે આવીશું થોડા સમયમાં. હજી ઠંડો છે જવાનું. હું જાઉં છું. કોફી પીવા ઓફર કરે છે, સાથે જઈએ ને, એમાં શું વાંધો? જાઓ જાવ એની પાછળ પાછળ જાઓ. ભાભી